હું માડી રે એટલો બધો કચરો નક્કી હા ભારતી બાએ જ નાખ્યો હશે એમના સિવાય તો કોઈ ન હોય ભારતી બા એ બા એ આવી એમાં આટલું બધા બરાડા હું પાડે છે આવું છું આવો એટલે વાત છે તમારી તો તું શું મારી વાત કરવાની હતી હં? બોલ કામ કરતી હતી શું કામ મને બોલાવી ઓહો કામ કરતા હતા ઓલો કચરો દેખાય છે હા મારા જ દાદરમાં કચરો નાખવા શું કામ આવો છો હું મૂરખ છું કે આ પગથિયા ચડીને હું અહીંયા કચરો નાખવા આવું નાખ્યો છે તમારા જ ઘરમાંથી કોઈએ વાહ રે વાહ મને બધી ખબર છે આ બધા તમારા નખરા છે આ તમે છે ને કામ કરો છો ને કામ બગાડો વધારે છો અને મારા ઘર સાથે તમારે તકલીફ શું છે જ્યારે હોય ત્યારે બધો જ કચરો મારા ઘર પાસે કેમ ઘરમાં કચરાની ડોલ નથી કેમ આ કચરાનું તમે ડીએનએ કરાયું છે તમને કેવી રીતે ખબર પડી કે આ કચરો મેં જ નાખ્યો છે તમારા ઘરમાં પૂછો કોઈને જો મારી સાથે છે ને ખોટી બહેસ નહીં કરતા નહીતર મારાથી પૂંડું બીજું કોઈ નહીં હોય મારા ઘરમાંથી કોઈ કચરો નથી નાખતો અમારા ઘરનો કચરો છે ને કચરા પેટીમાં જ નાખવાની આદત છે ખબર છે તમે બધા કેવા હરિશ્ચંદ્રના દીકરાઓ છો ને એ બધી મને ખબર છે આ કચરો તમારા આંગણામાં તમે કરો અને વાંક મારો કાઢો છો અરે રોજ કચરો નાખવાનો રોજ વાહ રે વાહ અને મને તો એ નથી સમજાતું કે તમને દુશ્મની શું છે અરે પડોશી આવા હોય ને એના કરતા તો ન હોય એ સારું તમે લોકો જંગલમાં રહેવા જતા રહો હું એ જ કહું છું તમને કે તમને અહીંયા ન પોસાતું હોય ને તો તમે આ છોડીને જંગલમાં જાઓ મારે જવું નથી મને અહીંયા ગમે છે વાહ રે વાહ કેટલા હોશિયાર મને ગમે છે મારે જંગલમાં નથી જવું વાહ તમે ખરેખર માણસાઈ તો રાખો આવું લોકોના આંગણા ગંદા કરો છો તમને ખબર નથી પડતી તમારું આંગણું ગંદુ કરો એટલે ખબર પડે કે કેવી રીતે ગંદુ થાય એલા જરાક તો બુદ્ધિ ચલાવો કોઈ પણ માણસ કચરો નાખવા ઉપર આવે કે નીચે જાય વાહ રે વાહ વાહ સરસ હા પોતાના દોસ્તનો ટોપલો કોઈના માથે ધોળતા તો તમને સારી રીતે આવડે આ તમને પહોંચવું ને એટલે યમરાજને પહોંચવા બરાબર છે અરે કાયમ જ જે રોકવાનું ખબર નથી પડતી આ આજુબાજુ વાળા કંટાળી ગયા છે તમારાથી ત્રાસી ગયા છે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે મારાથી નહીં તમારામાં નથી પણ એ લોકોમાં તો અક્કલ છે જાઓ 4 જણને બોલાવીને પૂછો કે આપણે કોઈનું આંગણું ગંદુ કરવું હોય તો આપણે નીચે કરીએ કે ઉપર આવીને એનું આંગણું ગંદુ કરીએ મારે તમારી સાથે છે ને કોઈ પ્રકારની બહેસ નથી કરવી હા ગઈકાલે અગાસી પર ગયા હતા તો બધો જ કચરો પાડીને નીચે લેતા આવ્યા હા ઘઉં સુકાવા જાવ છો ઘડીકમાં વેફર સુકાવા જાવ છો તો આ દાદર કે તમારા બાપનો છે મારા બાપનો નથી ને તો તમારા બાપનોય નથી હા પણ અમે છે ને કંઈક સુકવીએ ને તો એને લાવીએ ને એને પડે ને તો વારી લઈએ છે તમારી જેમ નહીં કે મન ફાવે એવું રાખીએ અને સાચી વાત કહું ને આ ફ્લેટમાં રહો છો ને તો માણસ પ્રમાણે રહો ને ખબર નથી પડતી મન ફાવે એવું આખું જાણે તમારા બાપનું હોય બિલ્ડિંગ એમ કરો છો બસ આ જ વસ્તુ તમે કરો છો ને હું ઉપર કાંઈ સુકવવા નહોતી ગઈ કપડાં લેવા ગઈ હતી હવે કપડાં એ કઈ કચરો કહેવાય કે હું તમારા આંગણામાં નાખું કેમ હા બિલ્ડરે મોટી લોબી નથી આપી ગેલેરીમાં સૂકવાને ઉપર કપડા સૂકી રે હા વચ્ચે શું ગોદડા સીવવા બેઠા હતા આ ગામના દોરા ઉપર પડ્યા છે અને જરાક તો સુધરો કે તમારું ગામડું નથી આ ધાબુ છે ને આખા એપાર્ટમેન્ટનું છે એટલે હું ઉપર જઈને ગોદડા સીવું કે ગમે તે કરું તમને શું છે જુઓ મને કઈ નથી જતું પણ આ આખું એપાર્ટમેન્ટ તમારાથી છે ને ત્રાસી ગયું છે બધા એમ કે છે કે તમારા આવ્યા પછી છે ને એકલી ગંદકી થઈ છે બીજું કાંઈ નથી થયું અને જો મહેરબાની કરીને મારા મોઢે તો લાગતા જ નહીં હો આ છે ને આખું એપાર્ટમેન્ટ છે ને 12 ફ્લેટ છે 12માંથી કોઈ મને કાંઈ કહેવા નથી આવતું બધા એની સાથે સારા સંબંધ છે એક તમે જ છો કે તમને મારી સાથે દુશ્મની છે મને નથી દુશ્મની તમને છે 12 ફ્લેટ સાથે એટલે જ તો આ 11 ફ્લેટ વાળા કેમ નથી બોલવા આવતા ખબર છે કેમ નથી બોલવા આવતા કારણ કે સિંહને કોણ કે સિંહ તારું મોઢું ગંધાય કોઈને બોલવું નથી તમારી હારે છે ને ઝઘડા નથી કરવા પણ હું મારા આંગણામાં ગંદુ થયું હશે એટલે હાડી 17 વાર બોલીશ હા બોલજો પણ જ્યારે મને કચરો નાખતા જોવો ને ત્યારે બોલજો ખોટું તમારું મગજ અને જીભ બગાડતા નહીં હા દૂધની કોથળીઓ તો તમારે ત્યાં જ આવે છે આખા બિલ્ડિંગની અંદર અમારા બધાને ત્યાં દૂધવાળો દૂધ આપવા આવે છે એક તમે જ છો તો શું દૂધની કોથળીને પાંખ આવી ગઈ પગ આવી ગયા કે એને ચાલવાનું મન થયું લાવ હું જઈ આવું બીજા માળે
અરે કેટલા નાદાન છો. મારે ત્યાં ભરવાડ આવે છે, કોઈ દૂધની કોથળીઓ નથી આવતી. અને હવે મહેરબાની કરીને કહી દઉં છું, કચરો પહેલા જોવો કે કોણ નાખે છે. અને તમે જ પછી નાખો છો, બોલજો. તમે જ. અને તમારું ડાચું છે ને મારે જોવું નથી સવારમાં. તમારું ડાચું જોઈને તો મારો આખો દિવસ બગડે છે. ચલો નીકળ. તો શું કામ બોલાવો છો? શું કામ મગજ બગાડો છો તમારો? એની જાતને સમજે છે શું ડોસી? આજે તો છે ને એનું કાસળ જ કાઢું, એટલો ગુસ્સો આવે છે મને. નાલાયક ડોસી લોહી પી ગઈ. હારે રહેવા આવી ત્યારથી હેરાન કરી મૂક્યા છે બધાને. અરે પણ હું થયું તું કેમ એટલી બધી આફળે ફાફડે થઈ ગઈ છો? ભારતી ડોસી નવરી બજાર, કોઈ ધંધો નથી એની પાસે. બસ સવારથી સાંજ સુધી કોના ઘરમાં કેટલો ઝઘડો કરાવું, ક્યાં કોના ઘરમાં કચરા નાખવા જાઉં. એક નંબરનો કચરો છે, કચરો. હા તો એનું મન એમ કહે છે આપણે ઝઘડો કરાવો, તો એ જીતી ગયા ને તારી આગળ. તો એને એમ હતું ઝઘડો કરાવો ને તું ઝઘડો મળી કરવા. અરે એમ હું કામ થવું જોઈએ? એ ભલે ને ગમે એટલું બોલે, આપણે શું કામ ઝઘડવું જોઈએ? અરે રોજ સવારે આપણે આમ ઉઠીને બહાર જઈએ ને આપણા આંગણામાં આપણે કચરો જોઈએ તો એ ડોસીને કહેવાનું નહીં, પાછી આપણને શીખવાડે છે કે આ બિલ્ડિંગ તમારા બાપની નથી, એમ આપણને શીખવાડે છે. એટલે મેં પણ આજે તો કહી જ દીધું, એક નંબરની બળેલી છે, બળેલી. હા, પોતાનો વહુ દીકરો તો એને રાખતા નથી. હા, એને કાઢી મૂકી છે. અને આપણા બે વહુ દીકરા આપણી હારે રહે છે, એ એને પેટમાં બળે છે. આપણા ઘરનો સંપ છે ને, સંપ એનાથી જોવાતું નથી. હવે ઈ એકલી બિચારી રહે છે, સમજ્યા? અને એકલી અને ઉંમરે થઈ ગઈ છે, કેટલું કામ કરીએ કે. અને એવું થોડું જરૂરી છે કે એણે જ કચરો નાખ્યો છે. એ હવામાં કંઈક પવનમાં ઉડીને આપણે ત્યાં આવ્યો હોય અને તને એમ કે એણે નાખ્યો છે. આખી બિલ્ડિંગમાં છે ને બધા પોતપોતાની કચરાપેટી એના ઘરમાં રાખે છે. આ એક ડોસી જેવી છે જેને કચરાપેટી બહાર રાખવી છે અને એના સિવાય કોઈ કચરો નાખવા આવે એવું છે નહીં. અરે કચરા વાળે છે કે શું ખબર નથી પડતી, એટલું ઉડાડે છે. અરે પેલા હર્ષા ભાભી પણ બોલતા હતા કે એનામાં અક્કલ જ નથી. અરે એમના કપડાં સૂકવાતા હતા અને સુપડીથી બહાર કચરો નાખ્યો. વિચાર તો કરો, આટલી તો હોશિયાર છે. અરે એક નંબરની બળેલી છે અને ઉંમર નથી થઈ ગઈ, ઉંમરની સાથે છે ને એની બુદ્ધિની ચાલાકી વધી ગઈ છે. અરે જો એ ગમે એવી હોય પણ આપણે એની માટે આપણે શું કામ આપણો મગજ ખરાબ કરવો જોઈએ? કરવો નથી પણ આવા પાડોશી મળી જાય ને તો કરવો પડે છે. અરે લોહી પીવાઈ ગયું છે. પહેલા આપણા ઘરમાં મોટી વહુ હતી ને દીકરો હતો. હા, તમારે તો શાંતિ નહીં, તમારે ક્યાં ઉપાધિ છે. હવે આપણો નાનો દીકરો પરણી ગયો, નાની વહુ આવી ગઈ તો હવે વધારે બળાપો છે. આખા ગામની પંચાયત કરતી બેઠી હોય છે. અરે બીજા આપણા માટે ગમે એટલી બળતરા કરે ને પણ એ આપણું અંતે સારું જ થવાનું હોય. કોઈક આપણી ઈર્ષા કરે ને એ તો અમુકનું સારું કહેવાય. એને કહેવાય હજી ઈર્ષા કરે હજી, કારણ કે એ ઈર્ષા કરશે ને એમ આપણું શું સારું થાય. હા, તમે તો કોઈ દિવસ કોઈના વિશે કાંઈ બોલ્યા છો અને તમારાથી બોલાશે પણ નહીં. કારણ કે મને ખબર છે તમે છે ને એક તરફી માણસ છો. તમને કોઈ લાફો મારીને જાય તો તમે બીજો ગાલ ધરો એમાંના છો. પણ હું અત્યાર સુધી સહન કર્યું, હવે સહન નહીં કરું, કારણ કે હું કંટાળી ગઈ છું આ ભારતી ડોસીથી. અરે નો બાંધવાનું ન હોય આવી રીતે. હવે બાજુમાં આપણે રહેવું અને બાંધવાનું. રોજ આપણે બાજુમાં જ રહેશું, દિવસ અને રાતે ની બાજુમાં રહેવાનું. અને પછી આપણે બાંધવે નહીં, ન સારું લાગે. અને સોસાયટીવાળા એમ હોતે ને કે ઓહો જો તો આ રીચાબેન તો કેવા બાંધે છે, આવો એનો સ્વભાવ છે. અરે એ બાધે જ છે ને મારી સામે, કે થોડી મૂંગી રહે છે. પેટ મેલી છે એક નંબરની, બધું પેટમાં રાખીને ચાલે ને એમાંની છે. અરે આખા ગામની પંચાયત આમ અડધો દરવાજો ખોલીને બધાની પંચાયત સાંભળશે. અરે કૂતરો આપણને ભય એટલે એનો મતલબ એમ થોડું કે આપણે એને ભણવાનું. આ કૂતરાને હારા કેવડાવે એમાંની છે. કૂતરા તો કાંઈ કઈ વફાદાર હોય, આનામાં તો વફાદારી નામની વસ્તુ જ નથી. અરે ખબર નહીં આ કેવા લોકોને ઘર આપી દીધું છે, લોહી પીવાઈ ગયું છે. અરે આવા લોકો હોય ને એના કરતાં તો ના હોય એ સારા. એના પોતાના ઘરમાં જાઓ એટલું ગંધારું પડ્યું હોય છે, આમ દરવાજો ખોલે ને ત્યાં એટલી ગંદી વાસ આવતી હોય છે. અરે જો એના ઘરનું એ જાણે. ભગવાને જેવી બુદ્ધિ જે માણસને આપી હોય ને એ પ્રમાણે જ બોલે. એમાં એને સારું બોલવું હોય ને તો એ છે ને ભગવાન બોલવા નથી દેતો. એટલે એને એવો સ્વભાવ છે. તો આપણે લેટ ગો કરવાનું હોય, આવી બધી વાતમાં ઝઘડા ન કરવાનો હોય. અને આવી રીતે તું ઝઘડો કરીને તો અનેક રોગ આવશે, બીપી ને બધું એમાં જ આવે. આ ગુસ્સો કરવી ને એમાં લેટ ગો કરતા શીખ. લેટ ગો જ કરતી હતી અત્યાર સુધી, બધું જતું જ કરતી હતી. પણ હવે થાય એમ નથી, લોહી પીવાઈ ગયું છે. આ રોજ ઘરમાં કકડાટ થાય છે એના લીધે. અરે બિચારી મારી વહુ બહાર કચરા પોતા કરે અને એનો જ કચરો ઉડીને આવે છે. બસ એને ક્યાં કરવા આવું છે? એને તો એમ કદાચ 15-20 દિવસે એના ઘરમાં કચરા પોતા ના થાય તો કંઈ ફરક નહીં પડે. એને ક્યાં છે? અહીંયા છોકરા છે, આપણે બે વહુ બે દીકરા, આપણે બે આ હર્યું ભર્યું કુટુંબ છે ને એની આંખે જોઈ નથી કમાતું. પેટમાં તેલ રેડાતું હશે તેલ, પણ કે કયા મોડે બોલાય તો નહીં એનાથી. હવે આ વખતે તું બાજા ને હંજવારી કાઢવા
તો પહેલાં એનું બાઉન્ડ ઠપ કરવાનું અને એને કહેવાનું બહાર આવે એટલે કહેવાનું જો હું અહીંયા હંજવારી કાઢું છું, તમારે કચરો નાખવો હોય તો નાખી લો પહેલાં, પછી હું નાખું ને પછી તમે નહીં નાખતા. એટલે એને આપણું ભાન થાય કે આ વાત સાચી છે હોય ને. ભાન માણસને થાય, જાનવરને નહીં. અને આ તો ઢોરની જાત છે, સમજ્યા? ડફડા માર્યા પછી પણ સીધી ન ચાલે, વાંકી ચૂકી જ ચાલે. એટલે છે ને મારી વાતમાં તમે ન બોલો ને એટલું સારું છે. આજે તો છે ને આ ઝાડુ એને ટીપી જ નાખવાની હતી, એની ઉંમરની મર્યાદા નડી. નાલાયક. દેવાંગ મને આપી દો ને, ખાલી ખોટું તમે કામ બગાડો છો બધું. આપું છું તને, પણ હવે તને હેલ્પ કરાવું તો પણ તને નથી ગમતું. લે મૂકી દે બસ. ઉતાવળ. અરે મને ઉતાવળ છે કે તને છે? મને તો એ જ નથી સમજાતું. હા પકડો. ભલે રહ્યું. હું તને શું કહું છું, આપણા અરે પણ શું કરે છે તું? તારે કરવાનું છે શું એ તો નક્કી કર. હા બોલો હવે. હા ઓકે, હું શું કહું છું, આપણા નવા નવા લગ્ન થયા છે તો પછી આપણે હનીમૂન ઉપર જવાનો શું પ્લાનિંગ છે? જો મમ્મીએ કહ્યું હતું કે તને પૂછી લો, એટલા માટે કહું છું. મેં કંઈ પ્લાનિંગ નથી કર્યો, કારણ કે મને એટલો સમય નહોતો મળ્યો. એટલે મેં જ્યારે મમ્મીને વાત કરી ત્યારે એમણે મને કહ્યું કે જાવું હોય તો જાઓ, પણ તું વહુને પૂછતો જજે કે નવી નવી આવી છે ને ક્યાં જવું ક્યાં નહીં, તો એ પ્રમાણે ટિકિટ બુક કરાવજે. એટલે મને થયું કે પહેલાં તને પૂછી જોઉં એમ, પછી જાઉં. હા, તો એના માટે તો હવે મારે વિચારવું પડશે ને. એના માટે મને પૂરા 2 દિવસ જોશે. માય ગોડ, 2 દિવસ લાગશે અને એ પણ પ્લાનિંગ કરવા માટે? તો પછી ત્યાં જવા માટેની પેકિંગ કરવામાં કેટલા લાગશે? અને પછી ત્યાં જવાની તૈયારી થઈ ગયા પછી, એની ટિકિટ આવ્યા પછી અહીંયાથી નીકળવામાં કેટલા દિવસ લાગશે? અને નીકળ્યા પછી તે ત્યાં પહોંચવામાં કેટલા દિવસ લાગશે? પતી ગયું? પહોંચ્યા પછી તે ઘણી બધી પ્રોસેસ છે. હા, તો એ તમને ના ખબર પડે, એ ગર્લ્સ થિંગ કહેવાય. અરે વિચારવું પડે કે અત્યારે ક્યાં જવાય, ક્યાં જવું જોઈએ, શું છે શું નહીં. બ્લા 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 બ્લા. મતલબ તારા ગર્લ્સ થિંગ્સ તારી પાસે રાખ, ઓકે? હવે મારા બોયઝ થિંગ્સ સાંભળ. તું નવી નવી આવી છો એટલે તને થોડા ઘણા અનુભવો તો થઈ જ ગયા હશે, પણ ખાસ મમ્મીનો સ્વભાવ બહુ જ આકરો છે. હા, એની સામે ક્યારેય આમ ઊંચા અવાજે બોલવાનું નહીં એવો નિયમ છે ઘરમાં, પણ તારા માટે હમણાં લાગુ નહીં પડે. હા, નવી નવી જો થોડીક ટ્રેન થઈશ પછી આગળ કંઈક વિચાર કરશે મમ્મી. કહેવા શું માંગો છો? જે કેવું હોય એની સાફ સાફ બોલો. એ જ કહેવા માગું છું કે મમ્મી છે ને થોડાક આકરા છે. બાજુમાં આડોશ પડોશમાં કોઈની સાથે આપણે સારો સંબંધ નથી, કારણ કે મમ્મીને સારો સંબંધ નથી એટલે. પણ જો હા, મમ્મીની આમાં આ કરી નાખવાનું, બહુ વધારે પડતું એની સામે નહીં થવાનું. અને ખાસ હા, આડોશી પડોશીઓ સાથે મમ્મી ક્યારેય કંઈ બોલતા હોય તો તું સાંભળી જાય ને, તો મમ્મીના ઘરમાં આવ્યા પછી તારે ત્યાં જઈને સંબંધ સુધરે ને એવો કંઈક પ્રયાસ કરવાનો. તો હું શું કામ આ બધું કરું? અને હા, તમે મને જાણ કરી દીધી એ વાત સાચી, બરાબર. યસ. પણ મમ્મીનો સ્વભાવ પહેલેથી જ આવો છે કે? પહેલેથી. પણ શું છે કે હવે તું નવી છે એટલે તારી આગળ આ બધી વાતની ચર્ચા નથી કરી મેં. પણ જો હા, પડોશમાં રહે છે ને ભારતીબા, એ પણ સારા અને વ્યવસ્થિત જ માણસ છે, પણ મમ્મીને ગમતા નથી એટલે એની સાથે રોજ ઝઘડો થાય. પછી આનકોરની બાજુ હા, સવિતાબેનને હવે એમની સાથે તો કોઈ કારણ ન હોય ને તો પણ કપડાં સુકવવા બાબતે ઝઘડો થાય. સમજી ગઈ. ઇન શોર્ટ, મમ્મી એવું કહે કે આની સાથે નહીં બોલવાનું, આની સાથે નહીં બોલવાનું, આમ નહીં કરવાનું, તેમ નહીં આપણે કરવાનું. બોલવાનું. રાઈટ. આટલી બધી સ્માર્ટ છે યાર, ખરેખર મને વિશ્વાસ જ નથી આવતો કે મને આટલી સારી અને સ્માર્ટ છોકરી મળી છે. આવી ગયો ને વિશ્વાસ? આવી ગયો. તું બોલીને મારી અડધી વાતમાં પૂરી વાત સમજી ગઈ ને એટલે વિશ્વાસ આવી જ ગયો. સમજી ગયો કે હવે પછી મારે અડધી જ વાત કરવી પડશે. હજુ અડધી વાત બાકી છે? ના, હવે મારે કઈ વાત જ ક્યાં કરવાની રહી. તું સમજી ગઈ જો ને. અને ખાસ હા, ભાભી પણ બહુ સારા છે. અત્યાર સુધી આ ઘરને જો કોઈએ એક કરીને રાખ્યું હોય ને તો એ ભાભી છે. એટલે ભાભીને બધી જ બાબતમાં સપોર્ટ કરવાનો. અને ખાસ આ તને કંઈક રાંધતા નથી આવડતું એ બધી ચોખવટ મેં ભાભી સાથે કરી છે, થોડું ઘણું તને શીખવશે એવું કહેતા હતા, તો તારા માઇન્ડમાં રાખજે. રાંધતા આવડે છે, પણ આઈની રીત પ્રમાણે રાંધતા શીખવાનું બાકી હતું, જે હું શીખી ગઈ છું. શીખી ગઈ છે? શીખી ગઈ છું. કોંગ્રેચ્યુલેશન્સ.
થેન્ક યુ. મને ઓલ ધ બેસ્ટ. ઓકે, શું કામ? તારી બનાવેલી રસોઈ મારે ચાખવી તો પડશે ને. એટલે કાલે પણ મેં જ બનાવ્યું હતું અને બરાબર જ બનાવ્યું હતું. નહોતું બરાબર? ના ના, આ બરાબર હતું, એકદમ પરફેક્ટ. ખાલી શાક થોડુંક કાચું હતું અને પાણી વધારે હતું, બાકી બધું ઇટ્સ ઓકે. ના ના, રેડી જ હતું. મસ્તી કરું છું. મસ્તી તો સમજ યાર બકા. મારી પાસે છે ને તમારા માટે ફાલતુ સમય નથી. કામ કરવાનું છે ને રસોડામાં. ઓકે, હું તો ફ્રી જ છું. હા, હમણાં તૈયાર થઈને ઓફિસ જવાનું છે. એક મિનિટ. હા હા, વાસણ પણ બાકી જ છે ને હજી ચડાવવાના. હા, તો હજુ ધોયા હોય તો ચડાવવાના તો બાકી જ હોય ને. થોડા એને નિતારવા દેવા પડે પછી વાસણ ચડાવાય ને. ના, હા, મારી આદત તો એવી છે, વાસણ ધોઈને હું લૂછતી જાઉં અને મેકતી જાઉં. એ તો હવે માણસ પ્રમાણેની ટેવે અલગ હોય અને બધાને કામ કરવાની રીતે અલગ હોય. સાચી વાત છે તારી. જો એવી રીતના કરીશ ને તો ફટાફટ તારું કામ પતશે. હા, એક એક બબ્બે વાસણ મેકવાથી. એક મિનિટ, તમે વાસણ ધોવો પછી એને લૂછો અને પછી મૂકો, સમય તો એટલો જ થવાનો છે ને. ના. અને હું વાસણ ધોઉં, થોડી વાર રહેવા દો ને પછી મૂકું. બંનેમાં સરખું થાય. લૂછવાનો તમારો જે સમય છે એની જગ્યાએ વચ્ચે થોડી વાર પડ્યા રહે. થયું તો એક જ ને. છો દામિની, હા, મારે છે ને તારી સાથે એક વાત કરવી હતી. રસોઈમાં શાકમાં થોડુંક મીઠું ઓછું હતું અને દાળ તો સાવ ફીકી હતી, જાણે કે કંઈ નાખ્યું જ ના હોય. એટલે જ્યારે હું બનાવતી હોય ને ત્યારે તારે શીખી જવાનું, આ જોવાનું શાંતિથી કઈ રીતે બને છે, ક્યાં કેટલી ક્વોન્ટિટીમાં. કોણે કીધું આવું? કીધું કોઈએ નથી. હા, તમે તમારી જાતે નક્કી કરી લીધું કે આવું બધું હતું એમ. જાતે આ નક્કી. ઘરમાં મને કોઈએ નથી કીધું કે મેં આવું બનાવ્યું હતું. તો તમને ક્યાં ખામી લાગે છે? હું કાંઈ પણ વસ્તુ કરું ને એમાં બધામાં તમને ભૂલ દેખાય ભાભી. અરે, ઘરના લોકો આપણા સારા છે કે શાંતિથી જમી લીધું છે બધાએ, કોઈએ કંઈ ફરિયાદ નથી કરી. એટલા માટે તો હું તને પ્રેમથી સમજાવવા આવી કે હવે બીજી વાર જ્યારે હું બનાવતી હોય ત્યારે જોઈ લેવાનું અને યા તો પછી તું ભાભી, હું બનાવે. શીખીને આવી છું, મને આવડે છે. તો પછી- તમે કીધું એના માટે થેન્ક યુ. પણ આ રોજે રોજ કોઈક ને કંઈક વાત લઈને આવો છો ને ભાભી, એ વાત ખોટી કહેવાય. અરે, હું તો તને શીખવાડવા માંગુ છું ને એટલે લઈને આવું છું. અને જો તને આવડતું જ હોત ને તો દાળ એકદમ ફીકી ના હોત. તને ખબર પડવી જોઈએ કે દાળમાં કેટલું મરચું હોય અને કેટલી હળદર હોય. નથી ખબર પડતી. એક કામ કરજો, હવેથી તમે રસોઈ કરી નાખજો ને હું બાકીના કામ પતાવી દઈશ. દામિની, હું એમ નથી કહેતી તને. તો કેમ કહો છો ભાભી? હું તો ખાલી તને સમજાવું છું, શીખવાડું છું કે નેક્સ્ટ ટાઈમ આપણા ઘરે કોઈક મહેમાન આવ્યું હોય ને તે રસોઈ બનાવી હોય ને તો આવી ભૂલ ના થાય. આ તો થયું કે ઘરના છે એટલે ઇટ્સ ઓકે, જવા દીધું, ઇગ્નોર ઇટ. રોજે રોજ કોઈ ઇગ્નોર ના કરે. હા, તમે કહ્યું ને કે રોજે રસોઈમાં ખામી હોય છે તો એ વાત ખોટી પડે. અરે, હું સારું જ બનાવું છું અને કોઈ છે ને રોજે એડજસ્ટ ના કરે. ક્યારેક તો કોઈ બોલે જ ને. જે પણ હોય તે જવા દો. અત્યારે જે બોલ્યા થેન્ક યુ એના માટે. તમે બધાની વચ્ચે ના કહ્યું ને, એ મને એકલામાં કહી દીધું, એના માટે થેન્ક યુ. એટલે હું તને એવી લાગુ છું કે બધા વચ્ચે કહીશ. છો અરે, દામિની, વાત કરું છું કે આ બધાની વચ્ચે ના કહીને એકલામાં કર્યું ને એ સારું કર્યું. બધા વચ્ચે કેવું હોત ને તો ત્યારે ને ત્યારે તને કહી દેત. આ રસોડામાં આવવાની જરૂર મારે ના પડત ને. પણ હા, તો તું મારી નાની બેન જેવી છો ને એટલા માટે તને સમજાવું છું, શીખવાડું છું. અને હા, નવી નવી વહુ આવી છે આ ઘરમાં એટલે આ ઘરના રૂલ્સ, આ ઘરમાં કયું કામ કઈ રીતે, કઈ વાસણ કઈ જગ્યાએ પડ્યું હોય એ તને કંઈ જ ખબર ના હોય ને. હા, હું ટ્રાય કરું છું, ધીમે ધીમે શીખવાની કોશિશ કરું છું કે તમે જેમ કહ્યું એમ તમે કહો એવી રસોઈ બને. હા, તો એટલે જ્યારે હવે મારો વારો આવે ને રસોઈ બનાવવાનો ત્યારે મારી પાસે ઊભી રહેજે અને જોજે. ફોકસ ઓનલી ફોર રસોઈમાં જ હોવું જોઈએ, નો ફોન્સ. ઓકે? બરાબર, ઓકે. તમે જેમ કહો ને એમ. બીજું કંઈ? બીજું તો કંઈ નહીં, બસ ખાલી આ રસોઈનું કહેવાનું હતું. મને થયું કે આ કહી દઉં ને તો વાંધો નહીં. બીજી વાર તું તારી રીતે ધ્યાન રાખે. અને રોટલી કરને તો થોડીક મોટી સાઈઝ રાખવાની, સાવ નાની નાની સાઈઝ રોટલીમાં નહીં રાખવાની. અને જો રોટલી એક મિનિટ. હા, મને ખબર જ હતી તમે પાછું ચાલુ કરશો. આ રોટલીની વાત પહેલાં કરી હતી ને ત્યારે પણ મેં તમને જવાબ આપ્યો હતો કે મારા ઘરે છે ને બધા નાની નાની રોટલી ખાતા હતા, ફૂલેલી, ગોળ ગોળ દડા જેવી. અને અહીંયા પણ એ રોટલીમાં કોઈને કાંઈ વાંધો નથી, એમાં તો બધા તારીફ જ કરે છે. એટલે એ વાત ઉપર હું નહીં સાંભળું. જો દામિની, બધા તારીફ કરે છે, તારી રોટલી સારી જ બને છે, પણ ક્યારેક કોઈક રોટલી એકદમ જલેલી હોય છે. રોટલી સેડવાના 3 સ્ટેપ હોય છે, ખબર છે ને તને? મને ક્યાં આવડે જ છે, તમને જ તો આવડે છે ને બધું. દામિની, તું હર એક વાત ઊંધી કેમ લે છે? હા, હું તને સમજાવવા આવી છું એટલે હું ક્યારની તને સમજાવું છું ને તું હર એક વાત ઊંધી લે છે.
લે ઊંધી ક્યાં લીધી? મેં તો સીધી લીધી છે. સરખું જ તો કહી રહી છું ને. મને ક્યાં કંઈ આવડે છે? સાચું જ તો છે એમાં, ખોટું ક્યાં છે? આ તમે એટલા વર્ષોથી અહીંયા રહો છો એટલે તમને બધી ખબર હોય કે ક્યાં કેટલી રોટલીને બાળવી ને ક્યાં ન બાળવી. છો દામિની, એવું નથી, પણ આ તો તારો હાથ અત્યારથી બેસે ને તો વધારે સારું કહેવાય. બાકી આ બાજુવાળા આંટીના છોકરાની વાઈફનો હજી સુધી રસોઈમાં કોઈ જાતનો હાથ બેઠો જ નથી. રાઈટ, થેન્ક યુ. હવે હું આ કામ પતાવી દઉં, નહીં તો એમાંય સાંભળવું પડશે. સંભળાવાની વાત નથી. ઘરે તો લાગે છે. બા, તું સારું થયું આવી તો. તમે કાલે મને બોલાવતા હતા ને, પણ હું આવી ના શકી. કામ હતું કંઈ? હા, તો જ તો બોલાવી હોય ને. હું એમ કહું છું, આ લગ્ન થયા ને આટલો વખત થયો, કેમ કોઈ દી બેસવા નથી આવતી? આવવું જોઈએ ને. હા, ઘરના કામમાંથી જ ફ્રી નથી થતી તો ત્યાં ક્યાં આવું? અને એમ પણ હા, કોઈના ઘરે જઈને બેસવું, વાતો કરવી, આ બધી વસ્તુ મને ના ગમે. હું ભલી ને મારું કામ ભલું. પણ હું એમ કહું છું, આ તમારા ઘરમાં 3 જણા છો, તોય કામ ખૂટે નહીં? હવે વ્યક્તિઓ વધે તો કામ પણ વધવાનું જ છે ને બા. ખાલી રસોઈનું કામ વધે બેટા, બાકી તો હું 2 કપડાં વધે એ કાંઈ વધ્યું કહેવાય? તમારે કંઈ કામ હતું? હા, તો કામ હતું. શું કામ હતું? આ તું પરણીને આવી ને, તારા ઘરમાં આ તારી ઓલી જેઠાણી અને તારી સાસુ, એને તું કણાની જેમ ખૂંચે છે. ઘણાની જેમ પૂછું છું? હા. અરે આ કેવી વાત થઈ? આ કંઈ પણ ના બોલો. હા, માની લીધું કે મારા મમ્મીનો સ્વભાવ એટલે કે મારા સાસુનો સ્વભાવ થોડો ગુસ્સાવાળો છે, ગમે તે બોલી જાય છે, પણ એમના મનમાં કાંઈ નથી હોતું. અને મારી જેઠાણી એ જે પણ કરતા હશે, જે પણ કહેતા હશે, એ મારા સારા માટે કહેતા હશે. હા, પણ સાચું બોલ કે કોઈ પણ દીકરી જ્યારે પોતાના પિયરથી વહુ બનીને સાસરીમાં આવે તો એ કાંઈક ને કાંઈક તો શીખીને આવી જોઈએ ને. હા. બધું શીખીને આવી હોય ને. હા. તો પછી જેઠાણી કે સાસુ રોજ ઉઠીને શું નવું શીખવાડે? ત્યાંની રીતપાત, રહેણી કહેણી. હવે હું મારા ઘરે રહેતી હોય તો કંઈક અલગ રીતે રહેતી હોય. અમારા ખાવા પીવાની વસ્તુ એટલે કે અમારા ખાવા પીવાનો ટેસ્ટ અલગ હોય, રહેવાની રીતપાત અલગ હોય. અને અહીંયા પણ બધાના મંતવ્ય અલગ હોય, ખાવાના ટેસ્ટ અલગ હોય. કોઈને તીખું ભાવતું હોય, કોઈને મોળું ભાવતું હોય, તો એ તો શીખવવું પડે ને. હા, શીખવવું પડે, પણ એ બધી ઘરની વાતો બહાર જઈને કહેવાની શું જરૂર? કે અમારી નવી વહુ આવી છે, એ તો આવી છે એને રસોઈ બનાવતા નથી આવડતું, આટલા દિવસથી છે તો એ કોઈનો સ્વાદ એને ખબર નથી, બસ અમારા ઘરમાં ખવાય છે એના કરતાં એ ઊંધું જ બનાવે. બહાર જઈને વાત કરવાની કોણે વાત કરી? શું વાત કરી? કોણ કરે બીજું? ઘરની બહાર કોણ કોણ જાય છે? તારી સાસુ ને તારી જેઠાણી. એ ક્યાંક ને ક્યાંક જઈને ઓલા શીલાબેન અને ઓલા રંભાબેન બેઉને જઈને કીધું. એ બંને મને કીધું. શું કીધું? કે આ જો ને ઓલા રીચાબેન એની વહુની કેવી ખોદણી કરે છે, એને તો બસ ઓલી મોટી વહુ જ વાલી. નાની આવી છે ને નાની તો કેવી રૂપાળી છે ને, એટલે એ 2 જણને બળતરા થાય છે, બસ જ્યારે જોવો ત્યારે એની ખોદણી કરતી હોય. સાચે આવું કહ્યું? મારે અત્યારે જે બંનેને મળવું પડશે. હું વાત કરતી આવું. અરે ઊભી તો રે, પણ મારી વાત સાંભળ. આજે આપણે બેઉને વાત થઈ. હવે આજે ને આજે તું એને કહીશ ને એટલે એને ખબર પડી જશે કે આ બધી વાત મેં તને કરી છે. હા, તો ભલે ને ખબર પડી જાય. હા, તો સારું થયું ને કે તમે મને વાત કરી દીધી. ખબર તો પડે કે એ બંને મારા વિશે શું બોલે છે. અને શું ખબર કે મારા સાસુ અને મારા જેઠાણી આ વાત કરી છે કે નથી કરી. એ લોકો પોતાની વાત બોલતા હોય તો, પોતાના પેટ જણું બોલ્યા હોય તો. એવું ન બોલે. શું કામ બોલે? કેમ કોઈની નહીં ને તારી જ વાત કરી, અને કેમ તારી જેઠાણીની કાંઈ વાત ન કરી અને તારા માટે જ બોલ્યા? આ એરિયામાં તું નવી છે ને એટલે એ લોકોને તો એમ જ હોય કે તને કાંઈ ખબર નથી પડતી, પણ મને બધી ખબર છે કે એ લોકો બોલે. અને આ તારી સાસુ, હું કચરો નથી નાખતી તોય રોજ ઉઠીને મારી સાથે બાંધવાનું બહાનું કાઢે છે. બોલ. એટલે તમે સાચું કહી રહ્યા છો, પણ આ બધી વાત મને કરીને તમને શું મળવાનું છે? કાંઈ નથી મળવાનું. ચેતવું છું ખાલી, બાકી મારે શું? આ મારા ઘરમાં તો હું એકલી છું,
મારે ક્યાં કોઈની પંચાયત કરવાની હોય? આ તો અમે લોકો બજારે જઈએ કે મંદિરે જઈને મળી જાય ને તો એ લોકો મને પૂછતા હોય કે આ તમારે ત્યાં ઓલી નીચેવાળીને ત્યાં નવી વહુ આવી છે તો એ કેવી છે? મેં કીધું હારામાં હારી છે, ઘરનું બધું કામ ઉપાડી લીધું, બધી જવાબદારી ઉપાડી લીધી. તો કે તો પછી શું કામ એની સાસુને જેઠાણી બોલતા હશે કે આ તો આવી છે ને તેવી છે ને ઘરના સ્વાદ નથી ખબર ને કોણે શું ખાવાય, આટલા દિવસથી આવી છે તોય ખબર નથી, એના મનનું જ ધાર્યું કરે છે. ઠીક, એટલે હવે મને ખબર પડી કે મારા સાસુમાં તમારી સાથે વાત કરવાની શું કામ ના પાડતા હતા. જો હું તમારી સાથે વાત કરું ને આ બધી હકીકત તમે મને કહી દો તો એ લોકોનો રાસ પકડાઈ જાય એટલા માટે ના પાડતા હતા. હા, અને મને તો એ ખબર નથી પડતી કે તારા સાસુનો સ્વભાવ કેવો છે. માણસ નીચે રહેતું હોય તો એને ત્યાં કચરો નાખે ને કોઈ નીચેથી ઉપર કચરો નાખવા આવે? સાચું બોલજે. ના આવે, ડોન્ટ વરી, કરું છું વાત. હમણાં બેનો ઉધડો લઉં છું. હમણાં મારા નહીં. વિશે કેમ આવું બોલે છે? આ બી છે ને હાવ ભોળી છે. અત્યારે ને અત્યારે કરશે ને એટલે ખબર તો પડી જ ગઈ હશે કે આ ભારતીબાના ઘરે ગઈ છે એટલે ત્યાંથી એ બધું સાંભળીને આવી છે. આ કાંઈ હમણાં વાત ન કરે ને તો સારું. બોલો ને હેતલબહુ, કાંઈ કામ હતું? હા હા, દામિની ક્યાં છે? ઘરે છે કે બહાર ગઈ છે? નહીં, એવું કહેતી હતી કે એને બજારમાં કંઈ કામ છે તો જાય છે. તમારે એનું કંઈ કામ હતું? ના ના, હા તો મેં કીધું એ ઘરે નથી ને ત્યાં એમની વાત કરી દઉં, નગર પાછું એમ થશે કે હજુ આ ભાભી છે ને મમ્મીની ચડામણી કરે છે. હા, શું બોલે છે અને કઈ બાબતની ચઢામણી? હા જો છે ને હેતલબહુ, મને ચોખ્ખા શબ્દમાં ચોખ્ખે ચોખ્ખી વાત કરવાની. મને આ તમે ગોળ ગોળ ફેરવો ને એ વાત સમજ ન પડે. વાત શું છે પહેલેથી માંડીને કરજો. હો હા, વાત જાણે એમ છે કે આ દામિનીએ હમણાં થોડાક દિવસ પહેલાં રસોઈ બનાવી હતી કે નહીં, તો એમાં દાળ સાવ ફીકી હતી અને શાકમાં તો મીઠું જ નહોતું. એટલે બધાની સામે મેં એને કંઈ ના કીધું, બટ એ રસોડામાં ગઈ તો હું પાછળ રસોડામાં જઈને એને સમજાવવા શીખવાડવા માંગતી હતી. એટલે મેં જેટલું એને શીખવાડ્યું ને એટલું એણે મારી બધી વાત ઊંધી લીધી અને કીધું કે ભાભી તમને છે ને આ ઘરમાં હું ગમતી જ નથી. સાચું કહું ને મમ્મી, તો મારા મનમાં જરાય એવું નહોતું કે હું દામિનીને સલાહ શિખામણ આપીશ તો એ મારી વાતને આખી ઉલટી લઈ લેશે. અને આ વાત એણે આખા ગામમાં કરી છે. હા, એને એવું લાગે છે કે મારા જ ઘરમાં મારા ભાભી મને દબાવણીથી રાખવા માગે છે. એક વાત કહું કે આ આખી વાત તમને કોણે કરી એ મને કહેશો? શું? મને કોઈએ કરી નથી, પણ બધાના મોઢે આ એકની એક વાત ચાલે છે. હું બહારથી આવીને તો જે હોય એ આપણા ઘરની જ વાતો કરતું હતું, તો આ વાત આપણા ઘરની બહાર દામિનીએ કરી હોય તો જ થાય ને. વાત તો તમારી સાચી કે કોઈ બહાર વાત કરી હોય તો જ થાય, પણ હા દામિની વહુને એવું બધું શું સૂઝે છે કે તમારી વાત કરવી, ઘરની વાત કરવી? આ આટલા વર્ષોથી તમે પણ લઈને આવ્યા છો અને કદાચ રસોઈમાં ભૂલચૂક થાય છે તો એ સ્વીકારી લેવાનું હોય કે ભાઈ એમનાથી ભૂલ થાય છે. હવે સ્વીકારવું પણ નથી અને સામેથી મન ફાવે એવું બોલવું છે તો એ તો યોગ્ય નથી ને. તમારી વાત બરાબર છે મમ્મી, પણ ખબર નહીં આ દામિનીના મગજમાં કોણે એવી વાત બેસાડી છે ને કે દામિનીને તો હું ગમતી જ નથી. દામિનીને કોઈ પણ વાત કરું ને કે જો દામિની આ ઘરમાં આપણી વસ્તુ આ જગ્યાએ પડી છે તો બસ એ વાતને એ ઊંધી લઈ બેસે છે અને મારી સાથે ડાયરેક્ટ ઝઘડો કરે છે કે હા મારા બાપે મને કંઈ શીખવાડ્યું જ નથી, તમે એવું જ કહેવા માગો છો. અરે પણ એને કહેવાય ને કે એવી કોઈ વાત નથી, ખાલી તને નોર્મલી વાત કરીએ છીએ કે આ વસ્તુને આ રીતે લેવાય, પણ એ સમજવા તૈયાર ન હોય તો આ વસ્તુ ઊંધી જ થવાની છે. જો હું મારી રીતે એને સમજાવીશ. હા, ઘરમાં ઝઘડા થાય એ તો પોસાશે જ નહીં. આપણે ત્યાં બધા સંપીને રહે છે અને આ હિસાબની વાતમાં મેં એમની સાથે વાત કરીને ત્યારે પણ એ મારી સાથે ઊંચા અવાજે વાત કરતા હતા કે હિસાબ મારે કોને શું આપવો, કેવો આપવો એ તમારે નક્કી નથી કરવાનું, મને ખબર પડે છે. એટલે આ બાબત પર પણ મારે વાત તો કરવાની જ છે. હું વાત કરી લઈશ એમની સાથે. સાચી વાત છે મમ્મી તમારી. આટલા વર્ષોમાં ક્યારેય આપણા ઘરમાં કોઈ દિવસ કોઈ ઝઘડો નથી થયો અને ક્યારેય કોઈ દિવસ કોઈ આપણા ઘરની વાત કોઈના મોઢે નથી પહોંચી. અને રહી વાત દામિનીની, તો તમે આ વાત એને કરો ને તો મારું નામ ના દેતા, નકર પાછું એને થશે કે જો આ ભાભી મમ્મીને ચડામણી કરે છે, મારા પ્રત્યે મમ્મીના મનમાં ઝેર ભરે છે. તમે ચિંતા નહીં કરો, હું સમજાવી દઈશ હેતલબહુ. તમારે ચિંતા કરવાની જરાય જરૂર નથી. હું છું ને, હું સમજાવી દઈશ એમને.
મારી રીતે. તમારે હા કોઈ વાતમાં માથું મારવાની જરૂર નથી, કારણ કે જો તમે કહેશો તો એમ થશે કે મારી જેઠાણી કહે છે, હું કહીશ તો એમને એમ લાગશે કે મારા સાસુ જ કહે છે ને, એટલે વાત વધશે નહીં, વણસશે નહીં. એટલા માટે કહું છું. અને સાંભળો, કોઈ શું કહે છે શું નથી કહેતું એ મને નથી ખબર, પણ મને એટલી ખબર પડે છે કે કોઈ આપણને આ કાને કહે ને અને એ વાત આપણે બીજા કાને કાઢી નાખીએ ને તો ઘરમાં ઝઘડા ન થાય. એટલે લોકોની વાત ઉપર તમે પણ ધ્યાન આપવાનું બંધ કરજો. આપણે 24 કલાક દામિની સાથે રહીએ છીએ એટલે આપણે એના સ્વભાવથી વધારે વાકેફ છીએ, બરાબર? તમારી વાત બરાબર છે મમ્મી. સારું, હું જો હા. દામિનીને કપડાં લેવાના કીધા હતા, હજી નથી લીધા. મારે જ લેવા જોશે. લાગે હું છે તારે કે હે હું લેવું રહે એમ કે કપડાં લે તો એ તો લઈ આવાય, આપણે ઈ લઈ લેવાય ને, એને જ સીંધવાનું. હું લવ જ છું ને અશોક. સમજો પણ ઝાડવું કેવું જામી ગયું છે. જામી જ જાય ને, ચોમાસાની સિઝન છે એટલે. હું કહું આ ગીરા ધોધ અત્યારે છે ને, આપણે ગયા તા ક્યારે ઠેઠ ઉનાળામાં ગયા હતા, કેટલા 3 મહિના થઈ ગયા બરોબર, તો ઓછું પાણી હતું ને. હવે હું વિચારું છું કે પાછા જાવી, હવે તો બહુ મોટો ધોધ પડતો હોય છે. સાંભળો મારી વાત. હા આ હમણાં જ ઓલા લોનાવાલામાં ઘટના બની છે, જોઈ તમે? ચોમાસામાં ક્યાંય ફરવા ન જવાય, અને જવું હોય ને તો પાણી હોય ને ત્યાંથી 10 ફૂટ આગળ ઊભું રહેવાય, કોઈ રિસ્ક ના લેવાય. પણ આપણે ક્યાં આવે ને આ ધોધની હેઠે ઊભું અશોક, રહેવું, બધા- આપણે દૂરથી નજારો જોવાનો. સાંભળો, બધા એમ જ વાતું કરે, આપણે કાને અંદર જવું છે, પણ ત્યાં જાય ને એટલે લોકોને જોઈને હવામાં આવીને પોતાની લાઈફની રિસ્ક લઈ લે છે. એ વાત સાચી, પણ આપણે તો કાંઈ એવું નથી કરવાનું. તો કે મારે ક્યાંય ચોમાસામાં જવું નથી, મને મારી લાઈફ વાલી છે, અને જો હું કદાચ આવીશ ને તો પણ હું 10 ફૂટ આગળ ઊભી રહીશ. હંમેશા કંઈ પણ જગ્યાએ ફરવા જાઓ ને તમે તો તમારે જોવું જોઈએ કે ક્યાં જાઓ છો, શું છે, જગ્યા કેવી છે. અજાણ્યું જોઈને અંદર ન જતું રહેવાય. તમે એ જગ્યા તમારા માટે અજાણી છે, તમે એવી તો કેવી રીતે વિશ્વાસ કરી શકો છો કે બધા જાય છે તો ત્યાં પણ કંઈ નહીં હોય? એ તારી વાત સાચી હો, પણ આપણે ને પાણીમાં થોડું જવાનું હોય, આપણે દૂરથી જોવાનું હોય, સમજે તો. તમે વાત કેમ નથી સમજતા? વાત- ચલો, ઇટ્સ ઓકે, જશું, પણ મારી વાત સાંભળો પહેલા. બોલ. સાચું કહું ને તો હા. મને તો અત્યારે બહુ પરેશાની થાય છે. આ મારા દિમાગમાં એટલું ટેન્શન ચાલે છે ને કે વાત નહીં પૂછો. લે તારે કાંઈ ઘરનો વહીવટ નથી કરવો, આપણી માથે કાંઈ લેણું નથી, એટલે તારી માથે કાંઈ લેણું તો હશે નહીં. વહીવટ તો હે? કરવો જ પડે ને. તો કેમ? મને એમ હતું કે આ મારી દેરાણી છે ને એક નંબર સોના જેવી આવશે, પણ નહીં. સાચું કહું ને તો મારી દેરાણી મને સમજવા તૈયાર જ નથી. અરે તમને ખબર છે, કાલે દાળ ફીકી હતી અને શાકમાં તો મીઠું જ નહોતું. હા શાકમાં મીઠું ના હોય એટલે ઓબ્વિયસલી શાક કડવું જ લાગે, એટલે બધા લોકોએ તો ખાઈ લીધું. બધા વચ્ચે મેં કંઈ ના કીધું, પણ જ્યારે રસોડામાં એ ગઈ ને ત્યારે હું એની પાછળ ગઈ અને મને થયું કે લાવ ને બિચારીને 2 સલાહ આપી દઉં, શીખવાડી દઉં. પણ મેં જે સલાહ અને શીખામણ આપીને તો એને ના ગમે. એને એમ થયું કે ભાભી મને દબાણમાં રાખવાની વાત કરે છે. ભાભી એમ સમજે છે કે મને મારા બાપે કે મારી માએ કંઈ નથી શીખવાડ્યું. ભાઈ એવું કાંઈ ન હોય, તું તો બધું માથે ઓઢીને જ ફરે. અને બીજી વાત એ કે તું નવી અહીંયા પરણીને આવી હે, ત્યારે તને આમ કંઈ શીખવાડ્યું નહોતું, તું શીખી ગઈ હતી, એટલે એ એની રીતે છે ને શીખી જાય. છો અશોક, તમારી બધી વાત સાચી. હમ જો મેં જ્યારે એને શીખવાડ્યું ત્યારે એને ઇટ્સ ઓકે, કંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ હું ભૂલ નહીં કરું. બટ નહીં, એણે મને એવા શબ્દો સંભળાવ્યા છે ને કે મને એની વાત પરથી જ ખબર પડી ગઈ કે હું એને કંઈક કહું છું ને તો એને સારું નથી લાગતું. એ મારી બધી હરેક વાતને ઉલટી ગણે છે, ઊંધી લે છે. હું એમ કહું છું કે કાલે હું રસોઈ બનાવીશ ને તો તું જોઈ લેજે. હા, જોવું જ પડશે ને, હવે તો આ ઘરમાં તમારું જ ચાલવાનું છે. અશોક, મને ખબર છે એ નવી આ ઘરમાં આવી છે અને હું જૂની થઈ ગઈ છું, તો મારી એક જેઠાણી અને એક મોટી બેન તરીકે હું એને શીખવાડવાની કોશિશ કરું છું, પણ નહીં, એ મારી વાત નથી સમજતી. સાચું કહું ને તો મને તો એમ હતું કે દેરાણી આ ઘરમાં આવી જશે ને પછી તો શાંતિ થઈ જશે, એકદમ શાંતિ, મારે કોઈ જાતની ઝંઝટ નહીં રહે. હવે મારી એક વાત સાંભળી તું, આમાં છે ને હવે તારે કાંઈ કહેવાનું નથી થતું. આમાં નકર તારું નામ આવશે, મારું નામ આવશે. હે આ જેમ હાલે છે ને હમણાં હાલવા દે. જો અશોક, હા તમે કહો ને એ વાત તમારી સાચી છે, પણ ટેન્શન તો થાય ને.
આ ઘરમાં એને રહેવાનું છે. આપણે આજે છીએ ને કાલ નથી. હવે મારે adjust કરશે. એ જે રીતે એડજસ્ટ કરે એ રીતે પણ હવે એના દેવાંગના લગ્ન થઈ ગયા છે તો હવે છે ને હળી મળીને રહેવાનું હોય. આમાં કાંઈ કોઈ જાતની માથાકૂટ ન કરવાની હોય. અને છે ને આ દામિની વહુ છે ને એની રીતે બધું શીખી જાહે. જો કાલ સાંજે મેં ખાઈ લીધું, તું કે રસોઈ આવી બની હતી ને આવી બની હતી ને એવું કાંઈ ન હોય, ખાઈ લેવાનું હોય. સમજે? અશોક, મેં તો એમના સારા માટે કીધું હતું ને, બટ તમે કહો છો ને તો હવે નહીં કહો. આ ઘરમાં મારા લીધે ઝઘડા થાય ને એ મને જરાય પસંદ. આ વાત છે ને મને બહુ ગમી તારી અત્યાર સુધીની બધી વાતમાંથી. સમજી તું? તો આપણે કેદી જવું છે સાપુતારા બાજુ? ચોમાસું જાય ને પછી જઈશું. હવે ચોમાસામાં તો ક્યાંય નથી જવાનું. અરે અત્યારે જ ફરવાનો ટાઈમ હોય. અશોક, 5 હવે- મિનિટની મજામાં આખી જિંદગીની સજા બની જાય. કેમ નથી સમજતા તમે? હવે મારી વાત સાંભળ, તું આજ કરે તો આ વિજય મિસ્ત્રી છે ને એ હોતે આવવાના છે, બરોબર? સારું, તો આપણે જઈશું ને પણ 10 ફૂટ આગળ ઉભા રહીશું. બોલો. 20 ફૂટ આગા ઉભા રહેવું પણ તું તૈયાર થઈ જાય છે. સારું, ચલો, મારે કામ છે, હું જોઉં છું. કપડાં લેવાના છે. હા. હાલો પાણી. લાય, પાણી પીવું અને પછી ચા મૂકી. હા, હું શું કહું તમને, મહિનાનો હિસાબ તમને મળી ગયો? એ જ તાળો મેળવું છું ક્યારનો. આ હેતલ વહુએ જે હિસાબ આપ્યો હતો એ તો મેં તમને આપી દીધો, પણ દામિની વહુએ જે હિસાબ આપ્યો ને એમાં સમજ ન પડી. અરે આપણે ત્યાં દર મહિને ઘરનો ખર્ચ કાઢતા બધાને આપણે હાથમાં 5-5 હજાર રૂપિયા આપીએ છીએ, તો દામિની વહુએ મહિનામાં 12,000 રૂપિયાનો ખર્ચો કર્યો. કહે છે કે મારી બચતમાંથી મેં 7,000 રૂપિયા વાપર્યા. તો એવો તો કેવો ખર્ચો કરે છે! અરે શેમ્પૂ, કન્ડિશનર ને પછી કંઈ જાત જાતની ક્રીમોના નામ હતા. અરે આવા બધા ખર્ચા તો કંઈ હોતા હશે? હા, હેતલ વહુ આવી પરણીને તો એને એના પર્સનલ ખર્ચા માટેના જે રૂપિયા છે એ આપીએ છીએ, તો પછી આવા રૂપિયા વેડફવા તો ન જ જોઈએ ને. અરે પણ એ શું કહે છે, દામિની શું કહે છે, આપણે એમ કેવી આ ખર્ચો ક્યાં કર્યો તો કાંઈ હિસાબ આપે છે? એને મને એમ કહ્યું કે આ મારો પર્સનલ ખર્ચો છે, આનો હિસાબ તો તમારે મારી પાસે માંગવો જ ન જોઈએ. પણ આપણે ત્યાં પહેલેથી નિયમ છે કે તમારી સેલેરી, દેવાંગની, અશોકની, બધાની જે સેલેરી આવે છે એક એકાઉન્ટમાં ભેગી થાય અને તમે પછી બધાના ભાગ પાડો છો. ઘરમાં જરૂર હોય એટલા ઘરમાં આપો છો અને બધાના પર્સનલ ખર્ચા માટેના. તો પછી દામિની વહુએ આવો જવાબ ન આપવો જોઈએ. અને જ્યારે મેં દેવાંગને વાત કરી તો દેવાંગે પણ કહ્યું કે નવા નવા લગ્ન થયા છે ને મમ્મી, તો થોડા ઘણા ખર્ચા હશે, પણ અત્યારથી જો આપણે એને ખર્ચા કરવાની છૂટ આપી દઈશું ને તો પછી એનો હાથ બંધાશે નહીં, એ છૂટો જ રહેશે. હા, તારી વાત તો છે સાચી. દેવાંગને જ આપણે કહેવું જોઈએ. તું છે ને દામિની વહુને કંઈક કહેતો જા અને એમ કહેજે કાબૂમાં રાખે, કારણ કે અત્યારે જો એ કાબૂમાં રહે ને તો એ રહે. જો અત્યારે કાબૂની બહાર જાય, કારણ કે અત્યારે નવી નવી લગ્ન થયા છે ને, અને નવા નવા લગ્ન થયા હોય ને ત્યારે વહુ આપણે કેવી ને એમ કરે, અને પછી જેમ જૂની થાય ને પછી એ કહે ને એમ આપણે કરવું પડે. એ જ વાત છે, તમારી વાત એકદમ સાચી છે. હું એ જ કહેવા માગું છું કે આ દામિની વહુ અત્યારે જે કરી રહી છે એ સાવ ખોટું કરી રહી છે. અને દેવાંગને કહેવા જઈએ છીએ તો દેવાંગ કહે છે કે તમે એને વાત વાતમાં ટોકો નહીં. અને હેતલ વહુએ તે દિવસે સમજાવ્યું તો એની સાથે ઝઘડો કરવા માંડી. કહે છે કે તમે આ ઘરમાં મોટા છો એટલે મારી ઉપર રોફ જમાવો છો, મને નીચી પાડવા માંગો છો, મને દબાણમાં રાખવા માંગો છો. અરે એ કોઈ વાતે સમજવા જ તૈયાર નથી. અને જે વ્યક્તિ હોય એ બધાની જ સામે થઈ જાય છે, એ કોઈની પણ સામે બોલે છે. હવે આવું તો ન ચાલે ને. અરે દામિનીને કહેવું જોઈએ ને, એમ કે આ હેતલ લે વર્ષોથી અમારી અરે રહે જ છે, અમે હું કોઈ દિવસ એને દબાવી છે, અને એમને કઈ એંગલથી દામિની વહુને એમ લાગે છે કે હેતલ મને દબાવે છે, હું એવું કંઈ એને કંઈ ખીજાણી છે અગર વગર વાગે કોઈ દી હેતલ ખીજાય જ નહીં દામિનીને, તો આને આવું લાગે છે કેમ? એ જ તો વાત છે, એ જ વાત છે. મેં પણ એ જ કહ્યું કે કોઈ દિવસ વગર વાંકે કોઈ કંઈ ના બોલે, પણ સમજ નથી પડતી કે કરવા શું માંગે છે અને કહેવા શું માંગે છે. હા જુઓ, દેવાંગને જ કહેવું પડશે અને તમે વાત કરજો દેવાંગને કે એ એની પત્નીને થોડી દાબમાં રાખે તો કાલે માથે બેસીને નાચશે, અને પછી તો એ તાંડવ કરે ને તોય આપણે જોયા જ કરવાનું મૂંગા મોડે, કંઈ બોલાશે નહીં આપણાથી. હા, મારે જ કહેવું પડશે દેવાંગને
કારણ કે જો તું કે અથવા હેતલ કહે ને તો એને તો એમ જ થાય કે આ બધા જો મારી પર દબાણ કરે છે. હું નવી નવી આવી છું ને તો મને છૂટથી રહેવા નથી દેતા. હું મારા પિયરમાં કેટલી આઝાદીથી રહેતી હતી, એવું અત્યારે મને આઝાદી પણ નથી મળતું. એમ કરીને ઝઘડા ઊભા કરશે. અને જો એક કામ કરીને તું હોત ને એવું લાગે ને તો મીઠો ઠપકો આપવાનો. એને આમ ખોટું લાગે એમ નહીં બોલવાનું. તમને લાગે છે કે હું ખોટું લાગે એવું બોલીશ? અરે તું એમ જરીક મોટેથી કે આમ કેમ કર્યું તો એને એમ થાય કે મને ખીજાય છે. એટલે આપણે મીઠો ઠપકો આમ કે બેટા જો આવી રીતે આમ નહીં કરવાનું, આમ કરવાનું, તો એને સારું લાગે અને આપણું કામ થઈ જાય. તમારી વાત સાચી છે. ધીમે રહીને વાત કરીશ, માને તો સાચી વાત, નહીતર પછી તો એ લોકોના નસીબ. અરે એને મનાવી જ પડશે. માને તો સાચી વાત અને ન માને તો એના નસીબ ઉપર નથી છોડવાનું. કારણ કે જો એને આપણે કંઈ નહીં કહેવું તો એને કોણ કહેવાવાળું? કહેવા જેવા આપણે એક સેવી. હા, હું અને તમે વાત તો કરીશું. સારું, તમે હિસાબ કરો, હું ત્યાં સુધી તમારા માટે ચા બનાવું. હજી આવે ને એટલી વાર છે, જોઉં છું ક્યાં રહી ગયા છે. હા મહેશભાઈ, અરે ના ના, મેં ચેક કરાવી લીધું છે. મોટા ભાઈને આપી છે ને ફાઇલ? ઠીક છે, ઓકે ઓકે, કલેક્ટ કરી લેજો. હા મૂકો. શું થયું છે? હા કાંઈ બોલતી કેમ નથી? હા નકર તો હું આવું એટલે તારો જીબડો ચાલુ જ હોય છે. એટલા દિવસે આજે દેખાણું કે હું કાંઈ બોલતી નથી. એટલે અરે પણ થયું છે શું એ તો કે. આ શું કામ નથી બોલતી? બોલ. તમને શું ફરક પડે છે? હું કહીશ તો તમે મારી વાત માનશો? અરે પણ તારી કઈ વાત મેં નથી માની અને મને શું કામ ફરક ના પડે? તું આ ઘરની વહુ જો, આ તું ખુશ હોય, દુઃખી હોય, સુખી હોય, બધી જ વાતોથી મને ફરક પડે છે. ઠીક, આ ઘરની વહુ છું એટલે તમને ફરક પડે છે, મારી તમારી પત્ની છું એટલે નહીં. એ જ કહેવા માંગતો હતો કે આ ઘરની વહુ અને મારી પત્ની છે, પણ તું મારું વાક્ય પૂરું થવા દેતો ને. હું છે ને આ ઘરમાં રહેવા જ નથી માંગતી. અરે આટલો બધો ગુસ્સો પણ શું કામ? શું થયું છે? આ ઘરમાં કોઈએ તને કાંઈ કહ્યું છે? કઈ બાકી નથી રાખ્યું. આ તમારા ભાભી ને તમારા મમ્મી આવતાની વેત મને તો વગાવવા મળ્યા છે. પણ આવતા વેત વગોવા મળ્યા છે એટલે શું કહ્યું? કાંઈ કહ્યું છે? કહ્યું છે ને, બહુ બધું કહી દીધું છે. અને મને નથી કહેતા, આખી સોસાયટીમાં કહે છે. હોતું હશે. મમ્મી અને ભાભી આખી સોસાયટીમાં વાતો કરે છે. અરે ખોટી વાત છે. આ મમ્મીને સોસાયટીમાં કોઈની સાથે બનતું નથી તો સોસાયટીમાં વાતો કરવા ક્યાંથી જાય? હા તો નથી બનતું ને એટલે જ તે એકલા એકલા બપડતા જતા હોય ને બધાને સંભળાવતા જતા હોય. મોઢે હાલીને તો કોઈને કહી ના શકે. આ સોસાયટી વાળા મને કહે છે, કાંઈ ખોટું કહે છે? શું કહે છે સોસાયટી વાળા? બોલ ને. હા તમારા ભાભીએ છે ને સોસાયટીમાં એવી વાત કરી હશે કે દામિનીને હજુ રસોઈ બનાવતા નથી આવડતી. આ મારી દેરાણી છે ને એને તો કાંઈ શીખવાડ્યું જ નથી, એના મા બાપે કાંઈ શીખવાડીને મોકલી જ નથી. એ કે રસોઈ બરાબર નથી બનાવતી, બધું અમારે શીખવવું પડે છે. આ કેટલો સમય થયો તોય કોઈને ટેસ્ટની ખબર નથી પડતી. એક મિનિટ. હા ભાભી એ આ બધી વાતો બહાર કરી, તને કેવી રીતે ખબર પડી? કોણે કીધું તને? હું અહીંયા સોસાયટીમાં જ રહું છું, ખબર પડે છે મને. શું ખબર પડે છે? તે ક્યારેય પણ ભાભીને કાનો કાન આ બધી વાત કરતા સાંભળ્યા નથી. તને ખબર નથી કે ભાભીએ કરી છે કે નથી વાત કરી, તો પછી કેવી રીતે કહી શકે કે આ વાત ભાભી દ્વારા થઈ છે કે મમ્મી દ્વારા થઈ છે? ભાભી એ જ કરી છે. મને ઘણા બધા લોકોએ કહ્યું. અરે એમ પણ કાંઈ ભાભી થોડી મારી સામે મારી બુરાઈ કરે, મારી ખોદણી કરે, મારી પીઠ પાછળ જ મારી વાતો કરે ને. પણ શું જો હકીકતમાં જેને ભાભી એવા વ્યક્તિ જ નથી. હા વર્ષોથી ઠીક, એમની હું એવી સાથે વ્યક્તિ છું ને, બરાબર. અરે સમજણ ફેર થઈ શકે કે નહીં? હા દામિની, આ સમજણ ફેર થઈ હશે અને નક્કી આ કોઈ બીજાએ કોઈ વાત કરી હશે અને તારા કાન સુધી પહોંચી હોય તો એનો મતલબ એ નથી કે વાત ઘરમાંથી જ ગઈ છે. 100%ની વાત છે. આ તમારા મમ્મીને અને તમારા ભાભીને હું નડું છું ને નડું છું. એમને લાવી હશે કોક બીજી અને તમે મને પૈણીને લઈ આવી એટલે નહીં ગમતી હોય. દામિની કેવી વાતો કરે છે. મને તો છે ને તારા મગજમાં શું ચાલી રહ્યું છે ને એ જ નથી સમજણ પડતી. આ ક્યારેક કોઈ બાબતોને લઈને મને કહે છે, મમ્મીને કહે છે, ભાભીને કહે છે. અરે અમે લોકો કઈ તારા દુશ્મન થોડી જઈ. હા, કોઈ દુશ્મન નથી ને, હું જ બધાને દુશ્મન બનાવું છું. હું જ બધું બોલું છું ને. હા તમને તમારા ભાભી ઉપર ને મમ્મી ઉપર વિશ્વાસ છે, મારા ઉપર નથી. એટલે તો એવું સાબિત થાય ને કે હું ખોટી છું. મને વિશ્વાસ તમારે મારો સાથ નથી આપવાનો તો કઈ વાંધો નહીં. અરે હું તારી તરફેણમાં જ છું. ચલ એવું કઈ હશે ને તો મમ્મી સાથે અને ભાભી સાથે હું વાત કરી લઈશ. બસ ઓકે? શું વાત કરવી છે? કહી દઈશ કે આવી રીતના બાર વાતો ના કરે. મેં કીધું ને એટલે પછી કઈ વાત ના કરવાની હોય.
લે હવે જો હું તારી તરફદારી કરું તો પણ તને વાંધો, તારી તરફેણમાં ના બોલું તો પણ તને વાંધો, તો મારે કરવાનું છે શું એકચ્યુઅલી? હું જે ડિસિઝન લઉં ને એમાં તમારે મારો સાથ આપવાનો છે. ઠીક છે, હા, તું જે કંઈ પણ ડિસિઝન લઈશ ને એમાં મારો તને પૂરેપૂરો સાથ સહકાર અને સહયોગ હશે. બીજું કંઈ? ના, બીજું કંઈ નહીં. એટલું કરો ને તોય બહુ છે. એટલી વાત મનાવવા માટે તમારે કેટલું લાંબુ લેક્ચર કરવું પડ્યું. મતલબ આ બધું લેક્ચર હતું મને મનાવવા માટે થઈને? માનતા નહોતા ને એટલે બોલવું પડ્યું. હા, દામિની સાચું બોલજે, મારા જમ છે. આ બધું સાચું છે કે ખોટું છે? તું નાટક નથી કરતી ને? નાટક? હા હા, ઘરમાં કામ ના કરવા. મારે તમારી સાથે વાત જ નથી કરવી. મને નહીં બોલાવતા. અરે શું કામ નહીં બોલાવતા? તો તમે આવું કેમ બોલી શકો મારા વિશે? અરે જે સાચું છે એ જ કહું છું ને, પણ નહીં, હું તો ખોટી. કા? એવું નથી. આ ઘરમાં ના તો ના, બધા મારા નાટકો છે, રહેવા દ્યો. અલા નાટકો નથી તારા, પણ તું મને કોઈ એક વ્યક્તિનું તો નામ આપ કે જેને તને આ બધી સોસાયટીની વાતો કરી હોય. કોણ છે? હું કાફી નથી? કાફી છે, પણ એમ છતાંય મારે મમ્મી સાથે વાત કરવી હોય તો પ્રૂફ તો જોઈશે ને. એમ ના કહી શકું ને કે દામિનીએ સાંભળ્યું છે એટલા માટે કહે છે. હા તો કહી દેવાનું. અને પ્રૂફ આપવાની ક્યાં જરૂર છે? કાંઈ જરૂર નથી. ઠીક છે, આ તને ક્યારેય પહોંચી તો નહીં જ વળું, ખોટે ખોટો માથાકૂટ કરું છું. હા, વરસાદ આવે એવું લાગે છે. અંધારો તો બહુ છે પણ આવતો નથી, નહીં બા? હવે એની મોસમ છે એટલે એવું જ ને, આવે પણ ને ન પણ આવે. પણ ઘરની મોસમ જ્યારે બદલાઈ જાય ને ત્યારે વાવાઝોડું જ આવે, ત્યાં વરસાદ ન આવે. શું થયું છે બા? કેમ આવું બોલો છો તમે? બોલે જ ને. એક તો આ તારા સાસુ રોજ ઉઠીને કચરાને લઈને મારી હારે બાંધવા આવે છે. હું કાંઈ નથી કરતી. આ કોઈ એવું કરે કે નીચેથી ઉપર આવે અને કચરો નાખી જાય કોકના આંગણામાં. ઉપરવાળા આવીને નાખી જાય, પણ નીચેવાળા આવે એ તો મેં પહેલી વાર ભાળ્યું. બા એટલું ઝઘડે છે ને મારી સાથે કે ન પૂછો વાત. સાચું કહો ને બા, તો આમાં વાક તમારા બંનેનો છે. આ એક હાથે તાળી ના પડે, સમજ્યા તમે? થોડો વાક તમારોય છે અને થોડો વાક મારી સાસુનો પણ હા, છે. છે બંને ને? એકબીજા સાથે સમજૂતી કરી લો ને તો આ રોજ રોજના ઝઘડા ન થાય. મારો જ વાંક છે. તારી સાસુ આટલું બધું મને બોલે ને હું સાંભળી લઉં છું ને એ જ મારી ભૂલ છે. પણ હું એમ કહું ચાલ ને મારી હારે એને જે હોય એ, પણ આ તમારા ઘરમાં વાવાઝોડું આવ્યું છે ને એને કંઈક સમાવવાની વાત કરો તો સારી વાત છે. અમારા ઘરમાં વાવાઝોડું? હા. કેવી વાત કરો છો બા? હા, અમારા ઘરમાં તો બધા શાંત મગજના છે, કોઈ પણ વાવાઝોડું છે નહીં. હા, જરાક બહાર નીકળીને જોવો ને તો ખબર પડે કે તમારા ઘરની કેટલી વાતો થાય છે અને કેટલા વાવાઝોડાની વાત થાય છે. એકવાર બહાર નીકળીને પૂછો કોકને. એટલે બા, હા તમે કહેવા શું માંગો છો? એ જ જો, હું તો મારા જીવનમાં એકલી છું, એકલી રહું છું ને મોજ કરું છું. મારે કોઈની ઉપાધિ નથી, ના આગળ ના પાછળ કોઈ નથી મારું. બરાબર છે. પણ આ તમારા ઘરમાં જે બધું થાય છે ને એ જોઈ જોઈને જીવ બળે છે. પણ હું ભગવાનનો પાડ માનું છું કે સારું મારા દીકરાને વહુ નથી, નહીં તો આના ઘર જેવી જ મારા ઘરની હાલત થાય. બા, અમારા ઘરમાં શું ચાલી રહ્યું છે મને પણ નથી ખબર. હા, તમે કંઈક માંડીને વાત કરશો. આ જલેબીના ઘૂસડાની જેમ ગોળ ગોળ વાત નહીં ફેરવો. સાંભળવી જ છે ને હમ તો સાંભળજે, બોલ. પણ કેતી નહીં કે બાએ કીધું છે. તમે કહેશો તો ખબર પડશે ને કે વાત કેવી છે ને કઈ રીતની હા, છે. બાકી મને કાંઈ ઉપાધિ નથી હો તમારા ઘરમાં જે થતું હોય ઈ. બા, તમારી બધી વાત સાચી, પણ તમે મને આ વાત જણાવશો કે વાત જાણે છે શું? હા, કહું તને. આ તો તું ભોળી છે ને એટલે હું તને કહું છું. બોલો. આ ઓલી નવી આવી જ ને હમ કેવી માથા ભારે છે. એટલે? તો એ હું કહે છે ખબર હમ કે મારી જેઠાણી બધુંય કામ મારી પાસે કરાવે છે અને પાછી માથે ઊભી રહીને દાદાગીરી કરીને. બા, આજ સુધી મેં ક્યારેય એવી રીતના એની પાસે કામ કરાવ્યું જ નથી. અરે હું તો એને ઉલટાની સલાહ શિખામણ આપતી હોઉં છું. આમ કરો, આમ કરો, આમ કર, આ નો આમ કરાય, અને આમ કરાય, શીખવાડતી હોઉં છું બા. ઈ તું એને જે શીખવાડે છે ને એને જે એમ કહે છે કે મારી જેઠાણી આવીને મારી પાસે દાબ દબાણથી કામ કરાવે છે અને મારી જેઠાણી ને મારી સાસુ બેવ આરામ કરે અને બધાય કામ હું કરું ઘરના. આવું કહેતી હતી. હા, સાચું કહો ને બા, તો મને દામિની ઉપર આવું નહોતું. આ ઘરની વાત એ બહાર કરે છે. હા, તો સારું છે કે તમે ઘરના માણસ છો તો તમને આ વાત કરી. એ મને નથી કરી. તો મને કરી હોય તો હું કઈ થોડી કઈ તને કહેવા આવું, હાચવીને ન રાખું. એ ગામમાં કેતી ફરે છે, ઈ શાક લેવા જાય ને દૂધ લેવા જાય ને તો ત્યાં બધાને વાતું કરે છે કે મારી જેઠાણી ને મારી હાવું છે ને મારી પાસે ગધા વૈતરા કરાવે છે,
મને કહે તો હું જવા દે હવે હું કેવું ઓ બા સાચું કહું ને તો આ દામિનીની બહુ આદત ખરાબ છે. આ ગામ પંચાયત કરવાની એને શું જરૂર હતી? અને રહી વાત મારી તો શાકમાં મીઠું નહોતું નાખ્યું, દાળ એકદમ ફીકી હતી તો પણ ઘરના લોકોએ ખાઈ લીધું. અને પછી મેં શાંતિથી રસોડામાં એને ખાલી સમજાવવાની કોશિશ કરી કે બસ આપણે કોઈ પણ વસ્તુ બનાવીએ ને બની જાય ને તો થોડી થોડી ટેસ્ટ કરી લેવાની તો ખબર પડે આપણને કે કેમાં શું ઓછું છે, શેમાં શું નાખવું છે. પણ તું બુદ્ધું ન કહેવાય? દાળ ને શાકમાં મીઠું ઓછું હતું ને તો એ તો ખાતી વખતે નાખી દેવાય. તારે એને કહેવાની જરૂર હું? આખા ગામમાં તારી વગવણી કરે છે. લે બા મને થયું કે બધા વચ્ચે નથી કહેવું અને તમે તો ઓળખો છો અને અમારા પરિવારને કોઈ એક શબ્દ ય ના બોલે એટલે થયું કે મારી નાની બેન તરીકે હું એને રસોડામાં જઈને શાંતિથી એકલતામાં સમજાવું. પણ મારી જ ભૂલ હતી કે હું ગઈ. હા ખબર નહીં એના મનમાં કોણે એવી વાત નાખી દીધી છે જેથી કરીને હું એને ગમતી જ નથી. અને તું શું કહેશ? તારા ઘરમાં બીજા બધાય હારા છે એમ? તારી હાવું છે ને 17 ને વટાવીને આવે ને એવી છે. કેવા કચરા હારું થઈને મારી હારે બાંધે છે. હું કાંઈ કરતી નથી, એકલો જીવ. મારાથી હું કામ એ બાંધવા જેવું કંઈ કરાય? સાચી વાત છે. મારી સાસુ પણ એ નથી સમજતા કે મારી સાસુ ક્યાં ને તમે ક્યાં. હા ઉંમર પ્રમાણે ઝઘડો કરવો જોઈએ. માણા ગઢા માણસની સેવા કરે પણ નહીં, મારા સાસુ ઝઘડા કરે અને અમારી વેલ્યુ પણ ડાઉન કરે છે. બાકી તને ખબર છે આ કાલ મેં એવા મજાના ઓલા ઢોકળા કર્યા હતા. મને એમ થયું કે લાવને એક થાળી ઉપર જઈને એને આપી આવું. પછી મેં કીધું તેલ લગાવવા ગઈ. મારી હારે રોજ બાંધે છે એવાને કંઈ ખાવાનું દેવાતું હોય? નાશ દેવાય. હાલ હવે તું જા, નહીં તો વળી કહેશે કે આ તો નીચે જઈને બેઠી હશે. સારું બા, જય શ્રી કૃષ્ણ. હા પાછી કોઈને કહેતી નહીં હો. જા. અહીંયા જ મૂક્યું હતું મેં. હા ખબર નહીં આ બધું ક્યાં જતું રહે છે. કે છે આ દામિનીએ જ ક્યાંક મૂક્યું હશે. દામિની! 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 આવું છું જાણે પણ શું કરે છે આ? શું કેટલી કરતી રાડું હતી? નાખો છો? આવું છું. પણ જવાબ તો આપી શકે કે નહીં? કમ સે કમ 4 વાર મેં રાડ નાખી. હવે રસોડામાંથી ચિલ્લાઈને કહું આવું છું એટલે બધા સાંભળે અને પછી પાછી મારી ખોદણી કરે. હશે છોડે બધી વાત. આ મારી ફાઇલ નથી મળતી. આ ફાઇલ મૂકી હતી મેં આ ખાનામાં. ક્યાં મૂકી છે? કઈ અને ફાઇલ? શું કઈ ફાઇલ? દામિની તું પણ છે? હા ગઈકાલે સાંજે મોડે સુધી બેસીને જે ફાઇલ મેં કમ્પ્લીટ કરી હતી ને એ ફાઇલ. હા તો હું થોડી મૂકતી હોય, મૂકી હશે તમે કશે બાર ડ્રોવરમાં જો મળી જશે. અરે જ્યારે જો ત્યારે બસ કામ ને કામ. આ પોતે કામ કરે છે, હું કામ કરું છું એમાં પણ મને ડિસ્ટર્બ કરે છે. કામ સિવાય બીજું કઈ ખબર પડે જ તમને? તો કામ તો કરવું જ પડે ને. આ કામ કરું છું એટલા માટે તો ઘરમાં રૂપિયા આવે છે. નકર શું ખાત તમે લોકો? હા શું કામનું? બદનામી તમારી તો એટલી જ થાય છે ને. દામિની દર વખતે એકનો એક જ ટોપિક પકડીને મારી સાથે વાત કરે છે કે મારી બદનામી થાય છે, ભાભી મને આવી રીતે વખોડે છે, હા મારા સાસુમાં મારી વાત નથી માનતા. અરે બધા સાથે તને જ પ્રોબ્લેમ છે? હા છે, કારણ કે એ લોકો પ્રોબ્લેમ ઊભો કરે છે. હા એટલા સમયથી હું સારા થવાની કોશિશ કરતી હતી. જોઈ મેં બહુ સાંભળો, બોલતા નહીં વચ્ચે. જોયું ને? હા જોઈ લીધું મેં કે કેટલી કોશિશ કરે છે તું. સારા થવાની નહીં પણ સામેવાળા વ્યક્તિને નીચો પાડવાની કોશિશ કરે છે, બીજું કંઈ નહીં. પતી ગયું? ના હજી છે કહેવા માટે ઘણું બધું છે. હા જો દામિની હું છે ને તારી સાથે ખોટી માથાકૂટ કરવા નથી માંગતો, માટે પ્લીઝ મહેરબાની કરીને મારે મારું કામ પતાવવું છે, કામ પતાવી લેવા દે. મારે તો ખોટી મગજમારી કરવી હોય છે ને. અમારા પર શું વીતી રહી છે તમે જાણવાની કોશિશ કરી. હા તમે મને કહ્યું હતું ને એટલે મેં કોશિશ કરી કે જવા દો, કદાચ મારાથી ભૂલ થતી હશે. એટલે સારા થવાની કોશિશ કરતી હતી, બધું કામ કરતી હતી, રસોઈ શીખતી હતી, બધું જ કરતી હતી. પણ છતાંય હજુ પણ મમ્મી અને ભાભી મારી એવી જ વાતો કરે છે. આ બીજી વાર મારા કાને વાત આવી છે. ઠીક છે, હા તારા કાને વાતો આવે ને એને સાંભળીને સાચી માન્યા કર. હા ક્યારેય પણ ભાભીને કે મમ્મીને કહેવાની કોશિશ નહીં કરતી અને તસદી નહીં લેતી. તમને ખબર છે દેવાંગ, મમ્મીએ ભાભીને અત્યાર સુધી એક શબ્દ નથી કહ્યો. હું આખો દિવસ આખા ઘરનું કામ કરું અને ભાભીએ કંઈ કામ ના કર્યું હોય ને તો પણ મમ્મી એક શબ્દ ના બોલે. મારા એક વખાણ તો છોડો, મને સરખી રીતે બોલાવે પણ નહીં. અને સેમ વસ્તુ હા ભાભી પણ એવું જ કરે છે. મારી સાથે સીધે મોઢે વાત ના કરે અને મમ્મીને મમ્મી કર્યા કરે. અરે સામે મમ્મી પણ એવું જ કરે છે. મારા એક વખાણ ના કરે અને ભાભીને નકરા વખાણ કર્યા કરે. બકા જરા સમજ. આવું તારી સાથે શું કામ થાય છે? હા અને આમ પણ
આ કોઈ વ્યક્તિને આટલી અત્યાર બધી સુધી મમ્મીને હદે છે ને ભાભીને બધા કામ ગમતા હતા, બધું જ બરાબર હતું. હા, હું એટલી કોશિશ કરું છું તો પણ મને તો કઈ કહેવાતું જ નથી ને એમનાથી. ના ના એવું કઈ નથી. આમાં છે ને અત્યારમાં ભાભી તને પહેલા આવ્યા છે ને એટલે આ ભાભી એમની જગ્યા કરી લીધી અને મારા વિરુદ્ધ મમ્મીને કાન ભંભેણી કરી હશે. હા હશે. બીજું કંઈ હજી કંઈ ફરિયાદ કરવાની બાકી હોય તો કહી દે એક સાથે. હું તને બધી જ બાબતોના એક સાથે જવાબ આપી દઈશ. ના ના શું છે ફાયદો? તમને કહેવાનો શું ફાયદો? કારણ કે તમે તો મને જ સમજાવો છો ને. મારી જગ્યાએ રહીને ક્યારે સમજવાની કોશિશ કરી? હા. તમારી સાથે ઓફિસમાં થતું હોત તો? મેં મમ્મી સાથે વાતચીત કરી હતી. મમ્મીનું કહેવું એમ જ છે કે હકીકતમાં છે ને આ દામિની વહુ ન જાણે શું થયું છે. આ ઘરમાં સરખી રીતે રહેતા નથી અને ખાસ કરીને એમણે તો ભાભી વિશે પણ વાત કરી હતી. એટલે જો મમ્મીના મતે તો બંને વહુઓનો વાંક એક સરખો જ છે. પછી તું શું ધારે છે ને ભાભી શું ધારે છે હું કોઈના મનમાં તો નથી જ ઘૂસી ગયો ને. પણ એવું જ કહી ને, જો મમ્મી ભાભીનું ન બોલે તો બધાને શક પડી જાય, એટલે બોલવું જ પડે ને. હા એમ છતાંય તારા માટે તો આ બધું જ મમ્મી કંઈક કાવતરું કરી રહ્યા છે કે ભાભી અને મમ્મી મળેલા છે એવું જ બાબત સાબિત કરવાનું એક નાટક છે ને. હા આ જ વાત કરવા માંગે છે ને તું કે આ બંને મળીને તને ફસાવી રહ્યા છે, આ બંને મળીને એક થઈ ગયા છે. બસ તને એકલી પાડી દેવામાં આવી તો પછી તું સમજ ને કે આ ઘરમાં તારે કેવી રીતે રહેવાનું છે. મને છે ને આવી રીતે કોઈની સાથે મીઠું બોલતા નથી આવડતું. એમની સામે એમની સારી સારી વાતો કરવાની, પાછળથી બુરાઈ કરવાની. હું એવી નથી. જેવું હોય ને એવું મોઢે કહી દઉં છું. તમારી ફાઇલ ક્યાંક પડીએ છે, જાતે ગોતી લો. અરે મદદ તો કરાવ, પત્ની છે તું લો કેટલો એટીટ્યુડ ને પાવર છે. અને આમાં હવે મારે મમ્મીને અને ભાભીને સમજાવવાના. આનો જ વાંક છે. અશોક, હા આવા શું ધોળા કરો વાળ ધોળા વાળ થવા મળ્યા છે એનું શું કરું? હા તો મહેંદી ન ખાય ને? મહેંદી ના ખાઈ. નો ન ખાય. શું નાખીશ? આ મહેંદીથી ઉલટાના વધારે વાળ ધોળા થઈ જશે. હા, એમાં છે ને કેટલું કેમિકલ આવે ખબર છે તમને? ઉલટાની વાળમાં સાઈડ ઇફેક્ટ કરશે. મહેંદી તો દેશી નો આવે. એ મહેંદી નહીં, આ તો હું પેલી તૈયાર પેકેટમાં મળે છે ને એની વાત કરતી હતી. તે હું આજ કઈ ખરીદી કરવા જવાનું લાગે છે? ના, હે? ક્યાંય નથી જવાનું. કઈ મૂડ જ નથી મને તો. લે તો હાલો હવે મૂડ આવે એવી વાતો કરવી, આમ હસી ખુશીની. હે હા, તમારે તો શું, બસ તમારે તો ખાલી વાતો જ કરવી છે હસી ખુશીની. બાકી આ ઘરમાં શું ચાલી રહ્યું છે અને શું નથી ચાલી રહ્યું એ તમારે તો કંઈ લેવા દેવા જ નથી એનાથી. બરાબર ને અશોક? એટલે કેમ હું હાલી રહ્યું છે? જો તમને ખબર છે, કેટલા સમયથી તમને ખબર છે કે દામિનીને મારાથી શું પ્રોબ્લેમ છે ને એ મને નથી સમજાતું. હર એક વાતમાં મને નીચી પાડવાની જ વાત કરે છે અને મારાથી રહેવાય નહીં એટલે મારે એને શિખામણ અપાઈ જાય છે, શીખવાડવાઈ જાય છે, સિંધાઈ જાય છે કંઈક. મારી વાત સાંભળ. તું છે ને દામિનીને તારી હગ્ગી બેન માયના એટલે છે ને તને આવું લાગશે જ નહીં. અરે પણ કારણ હું કે એને મારી વાત સાંભળ, હું એમ નથી કે તું હાવ એવી છો. હું એમ કહું છું સામેવાળી વ્યક્તિ આપણને ગમવા મળે ને એટલે કાંઈ પ્રોબ્લેમ જ ન આવે. સમજી તું? સાચું કહું ને તો દામિનીને હું મારી સગી બેન કરતાં પણ વિશેષ માનું છું. તો પછી હવે પણ એ દામિનીનો જ મગજ એવો છે, એનો સ્વભાવ જ એવો છે, ખબર જ નથી પડતી કે કઈ રીતની વાત ચાલે છે. અને હવે તો હદ થઈ છે. હા, મમ્મી પણ મને તો એવું લાગે છે કે એના ખેલમાં સામેલ હોય છે. ભારતીબા બિચારા ગડા માણસ છે. અરે આમાં આપણા ઘરમાં ભારતીબા રહેતા નથી પણ આ નામ તારા મોઢે કેમ આવ્યું? ભારતીબા ભલે ને ના રહેતા હોય પણ ભારતીબાએ જ મને કીધું છે કે હા દામિની તારા વિશે બહુ ખરાબ બોલે છે, બહાર બોલે છે, બધાના ઘરે જઈને ચોખા મૂકી આવે છે. સારું છે મારા ઘરે આવે છે ને હું તને જાણ કરું છું. બાકી તો પેલા કહેવાય છે ને કે બેની બાંધણમાં ત્રીજો ફાવે. હા એની જેવું છે. સાચું કહું ને તો મને તો સમજાતું જ નથી. મમ્મીને કહું છું તો મમ્મી પણ આ વાતને સિરિયસમાં નથી લેતા. અરે હેરાન મારે જ થવાનું હશો. તો તારા- એવું કોણે લખી દીધું છે? તો તારે આ વાત મમ્મીને કરાય ને. મમ્મી પણ દામિની સાથે મળેલા હશે મને તો એવું લાગે છે. એવું કાંઈ ન હોય. એવું જ છે તો મમ્મી અત્યાર સુધીમાં એક્શન ના લઈ લીધો હોત. એટલે હવે આ એક્શન ને એવું આયા હોતી આવે. હા તું છે ને મારી વાત સાંભળ, અત્યારે છે ને મગજ છે ને ગરમ નહીં રાખવાનો, હાવ ઠંડો. હું કેમ મગજ રાખું છું? 100 વાતની એક વાત, મારો મગજ એકદમ ઠંડો છે અને હું તમને જે વાત કરું છું ને હા
એ વાત સાંભળો, મારે છે ને હવે આ ઘરમાં નથી રહેવું. મારે આ ઘરના કોઈ વહીવટમાં નથી પડવું. એટલે આ ઘરથી જુદું થઈ જવું છે. તમે બધા સાથે બેસીને વાત કરી લઈએ. મને જે વાતનો ડર હતો ને એ જ શબ્દ તારા મોઢામાં જ નીકળ્યા. આમ જેમ બાણમાંથી ઓલું તીર નો છૂટે એમ શબ્દો તે તો બહાર કાઢી મૂક્યા. આ કેટલા વર્ષથી આપણે આમ ભેગા રહેવી છીએ, આપણો પરિવાર સારો છે, અને અત્યારે તું એમ કહેશો કે અલગ થઈ જવાનું છે એટલે હે? નથી રહેવું મારે. હું કેટલા વર્ષથી રહીએ છીએ ને, પણ મારા તરફથી કોઈ પણ આ ઘર બાબતે ફરિયાદ નથી આવી. અને દામિની છેલ્લા 2 વર્ષથી આપણા ઘરમાં શું આવી છે, ઘરને તો ધનોત પનોત કરી નાખ્યું અરે છે. ભાઈ. અને મમ્મી બધી જ વાત એની માને છે. મારી ઉપર તો કોઈને કઈ વિશ્વાસ જેવું છે જ નહીં. તો શું કરવા આ ઘરમાં રહું? હાથે કરીને હું આ ઘરમાં રહીને મારી ઇન્સલ્ટ કરાવવા નથી માંગતી. 100 વાતની એક વાત. મારી વાત સાંભળ. દામિનીએ કોઈ દી તારી સામે ઊંચા અવાજે વાત કરી કે મમ્મીએ કોઈ દી તને કઈ કીધું? ઊંચા અવાજે નથી બોલ્યા, પણ જે રીતે આ ઘરે ઘરે ચોખા મૂકવા જાય છે ને, એ વાત તો જરાય પસંદ નથી મને. અરે તે માની કેમ લીધું કે એ બધી વાતો કરે છે એમ? કીધું છે ને મેં તમને કે ભારતીબાએ મને આ વાતની જાણ કરી. એ તો સારું થયું કે ભારતીબાએ મને આ વાત કીધી. નકર તો આજ સુધી ક્યારેય મને ખબર જ ના પડે કે મારી પાછળ પણ આવી ગંદી ગંદી વાતો થાય છે. અને એક હું છું છે દામિનીનું કોઈ પૂછે ને તો પણ કહું છું, ના ના હો, મારી દેરાણી તો 7 સોનાની છે. તું પેલા એટલું બધું બોલતી નહીં. આ ભારતીબાનું નામ અત્યારે બીજી વાર આવ્યું હે? અને ભારતીબાએ કીધું એટલે તે માની લીધું. માની લીધું ને 100 વાતની એક વાત. આ ઘરમાં મારે નથી રહેવું. ચાલો તમે વાત કરો બધા સાથે. અરે ભાઈ એમ કઈ અશોક, તમારે મારી વાત માનવાની છે કે નથી માનવાની? હા કે ના? હાલ બહુ કરી હવે. જુઓ મમ્મી, આ ઘરની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અમે લોકોએ નિર્ણય કરી નાખ્યો છે કે હવે અમારે આ ઘરમાં રહેવાનું નથી થતું. એટલે એમ કે અમે લોકો નોખા થવા માંગીએ છીએ. તમારે લોકોને નોખું થઈને કઈ જરૂર નથી. અમે બંને થઈએ છીએ ને. મમ્મી, અમારે આ ઘરમાં નથી રહેવું. અમારે જ નોખું થઈ જવું છે. ના ના ભાભી, તમે નોખા થઈ એટલે બધાને કહેવાનો મોકો મળે ને કે નાની વહુ આવી અને નોખા કરીને ગઈ. ઈ તો જેવા હોય ને એવા કે. મોટા ભાઈ, તમારે જેને આમાં બોલવાની જરૂર જ નથી. હા, તમે જેને ના બોલો એ જ સારું છે. હકીકતમાં તો ભાભી અને મમ્મી બંને મળી ગયા છે અને મળીને જ કાવતરું કરે છે. ના ના, દામિની અને મમ્મી બંને મળી ગયેલા છે. આ કેટલા વર્ષથી હું આ ઘરમાં રહું છું, કેટલું કર્યું છે, તો પણ ઘરે ઘરે જઈને મારી વાતના ચોખા મૂકવાની શું જરૂર હતી? અચ્છા, બોલો. પોતાના કરેલા કારનામાં ઈ મારા પર નાખે છે. આ તમને અને મમ્મીને, તમને બંનેને હું ગમતી નથી ને? તમારા બંનેના નાટક છે કે એકબીજા સાથે નથી બોલતા. તને હું નથી ગમતી ને, એટલા માટે તે મારા પ્રત્યે મમ્મીના કાનમાં ઝેર ભર્યું છે. ઓ ભાભી, હા કઈ નથી બોલી હો. અને બધા જ કામ સરખી રીતે કરે છે, છતાંય વાંક કોણ કાઢે છે? આ જ કાઢે છે. હા, તો એના સારા માટે જ શીખવાડતી હતી ને હું. જુઓ ભાભી, મને કહેવાય ને, ઘરે ઘરે બધાને કહેવાની શું જરૂર છે? 1 મિનિટ. તમે લોકો આ ઝઘડાનો અંત લાવવા માંગો છો કે ઝઘડો વધારવા માંગો છો? અંત લાવવા માંગે છે. અને એ જ હશે કે અમે લોકો છે ને ઘર છોડીને જતા રહીએ. 1 મિનિટ. તમે લોકો અત્યાર સુધી બોલ્યા ને, મેં ચૂપચાપ સાંભળ્યું ને. એક તો તારા પપ્પા હાજર નથી ઘરમાં અને અહીંયા હોળી સળગાવીને બેઠા છો તમે ચારેય જણ. જો મને નથી ખબર કે કોણે શું કર્યું ને શું નથી કર્યું. દામિની વહુ, તમારા મનમાં એમ છે ને કે હું હેતલ વહુની પક્ષમાં છું અને હેતલ વહુ તમને એમ છે કે હું દામિની વહુના પક્ષમાં છું. હા, તો સાચું જ છે ને. તમે ભાભીની સાઈડ જ છો. મને ભારતીબાએ ચોખ્ખું કહ્યું. હા, કોણે? અને તમે છે ને આ દામિનીની સાઈડ જ છો, એ પણ મને ભારતીબાએ ચોખ્ખું કીધું. તમે બંને અક્કલની ઓથમીર છો? હા, તને પણ કે છે ભારતીબા કે હું મોટી વહુની સાઈડ છું અને તને ભારતીબા કે છે કે હું નાની વહુની સાઈડ છું. મેં ભારતીબાનું નામ દીધું ને, એટલે ભાભીએ ભારતીબાનું નામ લીધું. હા બરાબર છે. આમાંય વારો તારો કરે છે, બીજું બસ કઈ કર નથી. હવે હો. આમાં તારે સારું બનવાની કઈ કોશિશ નહીં કરતો. સાચી વાત છે. અને ભારતીબા છે ને એટલે જ આજે મને સચ્ચાઈની ખબર પડી. નકર આ ઘર માટે હું તૂટી જાત ને તો પણ મારી કદર ક્યારેય ન થાત. હા તો કઈ નહીં, તમારે જુદા થવું છે ને, જવા દો ને એ લોકોને. હા, મને જ ભારતીબાએ કહ્યું હતું કે ભાભી અને મમ્મી મારી પાછળ કાવતરું કરે છે. અશોક, મને કીધું હતું મારા જમ ખા ચલ. તમારા સમ મને ભારતીબાએ જ કહ્યું. ભારતીબાએ જ કહ્યું હતું કે એક મને મિનિટ. રસોઈ- મારા સમખા એટલે વિશ્વાસ આવે એને. તમારા સમ આ બધું તો ભારતીબાએ જ મને કીધું હતું. 1 મિનિટ. બંને જણ ક્યારના મંડાણા છે. મને ભારતીબાએ કહ્યું, મને ભારતીબાએ કહ્યું. એકદમ ચૂપ, એકદમ ચૂપ, એક પણ શબ્દ નહીં કાઢતા. બોલો દામિની વહુ,
શું કહ્યું તમને ભારતીભાઈ? મમ્મી આ ભારતીબાઈ છે ને મને ઘરે બોલાવી હતી અને ઘરે બોલાવીને કહેતા હતા કે તું મારી દીકરી જેવી છે ને એટલે તને વાત કરું છું કે તારી સાસુ અને તારી જેઠાણી કે તને છે ને એ લોકોના ટેસ્ટ પ્રમાણે રસોઈ બનાવતા નથી આવડતી. બસ. અને તમને શું કહ્યું? મને ભારતીબાઈએ ઘરે બોલાવી હતી અને કીધું કે હા તો તું મારી દીકરી જેવી છો ને એટલે તને વાત કરું છું. આ તારી સાસુ અને તારી દેરાણી બંને મળીને આ ઘરમાં તને હેરાન કરવા માંગે છે અને તારી દેરાણી તો ઘરે ઘરે જઈને ચોખા મૂકે છે કે મારી જેઠાણી આવી છે, મને ટાઈમ ટુ ટાઈમ જમવાનું નથી આપતી ને. અરે ભાભી હું એવું કંઈ નથી બોલી. બસ. તને પણ બોલાવીને કહ્યું, આને પણ બોલાવીને કહ્યું, તો હવે તમે વિચાર કરો કે મંત્રા બેઠી બેઠી આપણા ઘરના દરેક વ્યક્તિને ઝઘડાવી રહી છે. અરે પણ મમ્મી ભારતીબા શું કામ આવું કરે? બરાબર બદલો લેવા. બદલો લેવા? બદલો કઈ વાતનો બદલો? તમને બંનેને નથી ખબર. અને છોકરાઓ તમે તો નોકરીએ જતા રહો. આ જે વખતે હેતલ વહુ પરણીને આપણા ઘરમાં આવીને એ જ સમયે એ એમના દીકરા અને વહુથી અલગ થયા અને અહીંયા અમારા સાસુ વહુ વચ્ચે બહુ સુમેળ. અને પછી તમે પરણીને આવ્યા અને તમે આવ્યા પછી એનાથી જોવાયું નહીં. ઝેરીલી બાઈ છે, એના પેટમાં તેલ રેડાય છે. અને આપણું એકનું ઘર નથી. આ સુમિત્રાબેન છે ને એમના ઘરે પણ આ જ લાકડા લડાવ્યા હતા અને એ પહેલાં કૈલાસબેનના ઘરે પણ આ જ કામ કર્યું હતું. એટલે તમે બંને જણ કાચા કાનની છો કે કોકની વાતમાં આવીને તમારા સંબંધને દાવ પર લગાવી દીધો. કોઈની વાતમાં એટલું પણ ન અવાય. અરે એને કચરાની બાબતમાં મારી સાથે ઝઘડો કર્યો અને એ બાબતનો બદલો તમે બંનેના કાન ભંભેરણી કરીને કર્યો. પણ મમ્મી માની લીધું કે અમે એમની વાતમાં આવી ગયા હતા અને શું કામ ના આવે? હવે એક તો ગઈઢું માણસ છે, અમને તો દૂર દૂર સુધી વિચાર પણ નહોતો આવ્યો કે એ આવું કરી શકે. હા, ઘણી વાર ઘરડા પણ છે ને ઘર તોડવા વાળા હોય. જેમ કે આ વિચાર કર, આટલી ઉંમરે પણ દીકરા અને વહુ નથી રાખતા, એને અલગ રહે છે. અરે વહુને તો કાવતરાવાળી કીધી હતી કે મારા દીકરા પર કાળો જાદુ કરે છે એટલે તો વહુ અને દીકરા અલગ થઈ ગયા. અરે કલ્પના તો કર કે આ ઉંમરે કઈ વહુ દીકરો માને અલગ છોડે અને આ બધી પ્રોપર્ટી પચાવીને બેઠી છે. અને ક્યારેક ઘરમાં ગઈ છે ને, તમે બંને ગયા છો ને, એનું ઘર જોયું છે ગંદાતું? આખા બિલ્ડિંગમાં કચરો ફેંકી ફેંકીને બધાને ઝઘડાવે છે અને પાછી એમ કહે છે કે હું તો બહુ ડાઈ છું, એક નંબરની ગંદી છે. 20 ને 25 દિવસ સુધી તો એ પોતા નથી મારતી ઘરની અંદર. છી, સાવ આવું કરે છે અને એમની વાતમાં આવી ગઈ હતી. હા, ક્યારેક કોઈકની વાતમાં આવીને આપણે આપણા ઘર ન તોડાય. સમજો કોઈ શું કહેવા માંગે છે ને શાના માટે કહેવા માંગે છે ને એ પણ સમજવું જરૂરી છે. અને તમે બંને બુદ્ધિના બળદો કે બાયડી આપણી જેમ કે છે એમ કાન ભંભેરણી સાંભળી લેવાની. કેમ? હા, તું હેતલ ભાભીને નથી ઓળખતો અને તું હા દામિની વહુ આવી ત્યારથી નથી ઓળખતો. તું જ વખાણ કરતો હતો ને કે ગમે એવી રસોઈ બનાવે પણ છે તો આપણા ઘરની વહુને. હા, શીખી જશે ધીમે ધીમે. મમ્મી એ લોકોનો ભાગ નથી, અમે જ એમની વાત નહોતી સાંભળી. હા, મેં તો આને 5 વખત મનાવી હતી. પણ તોય વાત તો તમારો જ છે. જોયું જો તમારે મને ના પાડી દેવાય ને. એક મિનિટ, દર હવે વખતે. શું કરવાનું છે? બિસ્તરા પોટલા બાંધીને જવું છે? ના ના અમે નથી જવાના. કોને ક્યાં જવું છે? તો જાઓ, ચા બનાવો જા બનાવ. અને તમે મદદ કરો. અચ્છા આદુ ને ફુદીનો નાખજો વધારે. એક કામ કર ને, જા તું જ નાખી દે. દોઢ ડાયા બનતા. હવે છે ને કોઈની વાતમાં આવતા નહીં, નહીંતર તમારા બંનેનો કાન પકડી અને 1 લાફો મારીશ. સોરી ભૂલ થઈ ગઈ.